બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। શ્રી ચંદન પુષ્પ બહુવિધ રાજ સુગંધ સર્વે મારા વાલાજીને છાજે મારા પિયાજીના પૂજન વિધ કીજે રાજ શ્યામાજીના પૂજન વિધ કીજે સુંદર સાધજીના પૂજન વિધ કીજે રે ફેર ફેર મૂલ સ્વરૂપ ચિતમાં લીજે રે જો કોઈ વાસના હો વિનગર મૂલ સ્વરૂપ સે કાઢે નહીં નજર રે નહીં કોઈ સુખ ન સમાન રે અંગના તો કોટી બેર કુરબાન રે અંગના તો કોટી બેર કુરબાન રે। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે प्रारंभ होत है सुनो साथ चित दे भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारो। श्री महामति कहे साथ जी भया चर्चा का बखत अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे न तकत लाल आगे आए बैठे न तकत। कांज को काशिद कर नलुए दिए हाथ केतिक और शामिल किए रहियो इनके साथ रहियो इनके साथ। कान जी को कासिद कर कान जी को कासिद कर। प्रणाम सुंदर साथ जी। आप हक श्री राजी महाराज वेदांत के धनी सच्चिदानंद स्वरूप आप શ્રી પ્રાણનાથજી આજે દિલ્હીની અંદર હવે ઔરંગઝેબ સકુમારની આતમ એને જગાડવા માટે ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે અને એ પ્રયત્નોના ભારરૂપ સારરૂપ 5 પત્રો તૈયાર કર્યા જેને 5 નલુઆ કહેવામાં આવે। નલુઆ એટલે પત્ર। 5 પત્રો અલગ અલગ તૈયાર કર્યા અને એ 5 પત્રોની અંદર કયામતની બધી જ હકીકત અંદર લખી। આપણને આજે એમ થાય કે અહીંયા આગળ તો કોઈ મુસલમાન છે જ નહીં, તો અહીંયા આગળ કુરાનની વાતો કરીને શું ફાયદો? કે આપણે શાના માટે કુરાનની વાતો સાંભળવી? તો કુરાન લખ્યું કોને? જો કોઈના મનમાં એવી શંકા હોય કે કુરાન મોહમ્મદ સાહેબ લઈને આવ્યા તો ભૂલ છે। કુરાન લઈને રાજજી આવ્યા, તો રાજજી કુરાન લાવ્યા તો કોના માટે લાવ્યા? આપણા માટે। તો આપણે આપણી વાતો નહીં કરીએ તો કોની વાતો કરશું? આ વાતો કોઈ મુસલમાનોને સંભળાવવા માટે નથી કરતા, આ આપણી વાતો છે, આપણા ઘરની વાતો છે। શું કયામત આપણા માટે નથી? કયામત એટલે શું? આત્મજાગૃતિ। કયામત એટલે બ્રહ્માંડ ખતમ થઈ જશે એવું નહીં, અરે એ તો એના કાળક્રમે થવાનું છે, ત્યારે થશે। આજે આપણી કયામત શું છે? આત્મજાગૃતિ। આપણે આત્મજાગૃતિના માર્ગે આગળ નથી વધતા। આજે આ મહેનત શાની છે? આપણી આત્મજાગૃતિની, પોતાના સ્વસ્વરૂપની પહેચાન એટલે આત્મજાગૃતિ। આત્મજાગૃતિ કઈ મોટી વસ્તુ છે? આપણને આપણા મૂળ સ્વરૂપની પહેચાન થાય। હવે કયામત આવશે
તો એ સમયના નિશાનો લખ્યા છે અંદર. તો એ નિશાનો જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે રાજ્ય સાક્ષાત સ્વરૂપે આજે આપણી વચ્ચે છે એ વાતનો આપણો ઈમાન, આપણો વિશ્વાસ દ્રઢ થાય છે. બાકી આ વાત વાંચીને, વિતક સાંભળીને કોઈને એમ થાય કે મહેરાજ ઠાકુરની અંદર અક્ષરાતીત પરબ્રહ્મ હતા, અમે કેવી રીતે માની લઈએ? આપણા જેવું જ શરીર હતું ને એમનું બી, 5 તત્વનું શરીર, આપણા જેવું શરીર, હાથ પગ આંખ કાન નાક બધું આપણા જેવું જ હતું. તો એ પરબ્રહ્મ કેવી રીતે કહેવાયા? તો શરીર પરબ્રહ્મ નથી, અંદર લીલા કરવા વાળો પરબ્રહ્મ છે. અને આપણે ઓળખાણ કોની કરવી છે? અંદર લીલા કરવા વાળાની, શરીરની નહીં. તો એ કિયામતના નિશાનો કેટલા લખ્યા છે કુરાનમાં? 7 નિશાનો. કાલે આપણે ચર્ચા કરી, ચલો કોને યાદ છે આપણે જોઈએ. બરાબર, 7 નિશાનમાં એક નિશાન પહેલું કયું? પશ્ચિમ સૂરજ ઉગશે, એક યાદ રહી ગયું, ચાલો. બીજું આ બધું આજુજ માજુજનું જાહેર થવું, 2. બોલો, દાબતુલ અર્જનું જાહેર થવું, 3. કાણો દજ્જાલ, 4. ઈસા રૂહલ્લાના આવવાનું, 5. મગરબમાં સૂરજ ઉગવાનું, એ પશ્ચિમમાં આવી ગયું ને, તો 5. હવે 2 રહ્યા. ઇમામ મેદી સાહેબને આવવાનું, અને એક છે કબરમાંથી મરદા બેઠા થવા. થઈ ગયા. આજે કયા મરદા? આ શરીર રૂપી કબરની અંદર આત્મ જાગૃત થાય તો કબરમાંથી મરદા બેઠા થયા. આપણે નહીં બેઠા થયા છે. આ વાતો લખી અને 5 પત્રો તૈયાર કર્યા કે ઔરંગઝેબના દરબારની અંદર જેના મુખ્ય 5 માણસો છે. દરેક રાજાને 5, કેમ કે મુખ્ય પાત્રો હોય કે ભાઈ કોઈ દીવાનગીરી કરતો હોય, કોઈ વહીવટ સંભાળતો હોય, કોઈ ધાર્મિક કાર્ય કરતા હોય, એવા 5 જણા હતા. એ 5 જણો પર પત્રો લખ્યા અને કાનજીભાઈને કીધું કે તમારે આ 5 જણને પત્રો આપવાના અને સાથે સાથે એમની પાસેથી જવાબ લાવવાનો. શ્રીજીને ખબર હતી કે જવાબ કોઈને આવડવાનો નથી. કેમ નથી આવડવાનો? કુરાનના પ્રશ્નો છે તો કુરાનનો જવાબ કેમ ના આવડે એમને? કે કુરાનની એમની પાસે તો શરીયત અને બહુ તો તરીકત. આ પ્રશ્નો કયા છે? હકીકત અને મારીફત. હવે હકીકત મારીફતની મુસલમાનોને ખબર છે જ નહીં. અરે દુનિયામાં કોઈને ખબર નથી, એમને ક્યાંથી હોય? આ કોણ જાણે હકીકત મારીફતની વાતો? મારી પરમધામની આત્માઓ, એના સિવાય બીજા કોઈને ખબર પડે જ નહીં. એટલે ખબર હતી કે આ કોઈને આવડશે નહીં તો જશે કે આ ઔરંગઝેબ પાસે. તો આપમેળે આપણે જે સંદેશો પહોંચાડવા માંગીએ છીએ એ સંદેશો પહોંચી જશે. કાનજીભાઈને કીધું જાઓ તમે 5 પત્રો આપો બધાને, સાથે 2 જણ બીજા મોકલ્યા. કાનજીભાઈ પર કંઈ આપત્તિ આવે તો તમે મદદમાં રહેજો. એવી રીતે બીજા 2 જણને સાથે મોકલ્યા. અને હવે કાનજીભાઈ આ કોને કોને પત્રો આપવા જાય છે એ જોઈએ આપણે. એક નલવા શેખ ઇસ્લામ પર. બસ, એક નલવા શેખ ઇસ્લામ. પહેલો પત્ર કોને લખ્યો? શેખ ઇસ્લામ. કોણ છે શેખ ઇસ્લામ? કાજી. કાજી એટલે કોણ? ન્યાયાધીશ. મુસ્લિમોમાં જે ન્યાય કરે એને કાજી કહેવાય. તો શેખ ઇસ્લામ શું કરે છે? ન્યાયાધીશ છે. હવે ન્યાયાધીશ હોય એટલે સમજણવાળો હોય અને એને બાદશાહ સાથે સીધા સંબંધો પણ હોય. એટલે એક શેખ ઇસ્લામને પહોંચાડે છે. દૂજા રિઝવી ખાન. બીજો રિઝવી ખાન, એ ત્યાંનો દીવાન છે. દીવાન એટલે મુખ્યમંત્રી, રાજાનો મંત્રી, જેને બધો વહીવટ સંભાળવાનો હોય એ. એવા રિઝવી ખાન એને બીજો પત્ર લખે છે. તીસરા શેખ નિમાજ પર. ત્રીજો પત્ર શેખ નિમાજ. શેખ નિમાજ કોણ છે? બાદશાહનો ઉસ્તાદ, બાદશાહનો ગુરુ. તો બાદશાહને કુરાન તો શીખવું પડે ને ભાઈ. તો કોણ શીખવાડે કુરાન? તો આ શેખ નિમાજ કુરાનનો જાણકાર અને એ બાદશાહનો ઉસ્તાદ છે. એટલે બાદશાહને એ કુરાન ભણાવે. એ જ શેખ નિમાજને બાદશાહને ભણાવતો હોય. એની પાસે પત્ર પહોંચે
તો બાદશાહ સુધી પહોંચી જાય એટલે શેખ નિમાઝને પત્ર ત્રીજો છે चौथा आकिल खान को ચોથો આકિલ ખાન. આકિલ ખાન કોણ છે? એ કુરાનનો ઉસ્તાદ છે. ઉસ્તાદ એટલે કુરાનનો જાણકાર, વિદ્વાન. કુરાનની એક એક હકીકત જેને ખબર છે એવો આકિલ ખાન એને ચોથો પત્ર ચોથો પત્ર એને લખ્યો. पांचवा सिद्धि फौलाद અને पर પાંચમો સિદ્દી પોલાદ. સિદ્દી પોલાદ છે નગરનો મોટો પોલીસ વડો, ડીઆઈજી. એને એક પત્ર ચોથો લખે છે અને પાંચમો લખ્યો. काजी ने नलवालिया पूछी खबर की फकीर की बात આવી રીતે કાનજીભાઈ આ 5 પત્રો લઈ અને ઔરંગઝેબના ખાસ માણસો સુધી પહોંચ્યા. હવે સૌથી પહોંચ્યા પહેલા કોની પાસે ગયા? કાજી. કોણ છે? શેખ સુલેમાન. શેખ સુલેમાનને જઈ અને પત્ર આપ્યો તો શેખ સુલેમાન કહે છે, ભાઈ બીજા કોઈને લખ્યા છે? એ કે હો, બીજા 4 ને લખ્યા છે. તો કે ત્યાં આપતા હો. કાનજીભાઈ કહે છે કે તમને જે લખવું એ લખી આપો ને. પત્ર વાંચ્યો. પત્ર વાંચી કે તમારે જે જવાબ લખવો હોય તે લખી લો. કે મને કોને મોકલ્યો છે? તો કે એક અહીંયા આગળ ફકીર છે અને એ પહાડોમાં રહે છે. એ ફકીરે મને મોકલ્યો છે અને મને કીધું છે કે એક પત્રનો જવાબ લઈ આવીશ એટલે તેને 5 રૂપિયા આપીશ. એ જમાનાના 5 રૂપિયા. આ જમાના કે 5 રૂપિયા, પણ એ દિવસે 5 રૂપિયાની બહુ મોટી કિંમત હતી. તો ફકીરે મને કીધું છે કે એક પત્રનો જવાબ તું લાવીશ એટલે તને 5 રૂપિયા આપીશ. માટે કાજી સાહેબ 2 શબ્દો લખી દો નીચે, એટલે મારા 5 રૂપિયા છૂટા થઈ જાય. એટલે કાજી કહે છે એમ નહીં, બધાને પત્ર આપી આવ, બધાનો જવાબ લઈ આવ, એ પછી હું મારો જવાબ આપીશ. तब काजी रजा दई लेके जाओ तुम જાઓ ભાઈ, બીજા જાઓ હવે તમે. कहा कांजी वहां से चले द्वारा आए शेख निमाज ત્યાંથી શેખ નિમાઝ. કોણ છે? બાદશાહના ઉસ્તાદ. બાદશાહને કુરાન ભણાવે એના ત્યાં પહોંચ્યા. એને પત્ર આપ્યો તો એને એ જ પૂછ્યું, બીજા કોઈને લખ્યું છે? એ કે હો, બીજા 4 છે, એકને આપીને આવ્યો અને 3 હજુ બાકી છે. તો કે જાઓ બધાને આપી આવો અને બધાને આપીને જે જવાબ લઈ આવે એ આવજો, એટલે પછી હું પણ એનો જવાબ આપી દઈશ. शेख निमाज बुलाए के पूछी हकीकत બધી વાતો પૂછી. तब कांजी हमको भेजा फकीर હો ગયા મારાથી બાર એક ચપાઈ મત. गया अकिल खान के હવે ત્યાંથી પહોંચ્યા આકિલ ખાન પાસે. કોણ આકિલ ખાન? કુરાનનો ઉસ્તાદ, જાણકાર, વિદ્વાન છે. કુરાનની એક એક ચોપાઈ જેને સમજ છે, કુરાનમાં શું લખ્યું છે ખબર છે, એવા આકિલ ખાન પાસે કાનજીભાઈ પત્ર લઈને પહોંચ્યા. એને પણ પત્ર જોયો. પત્ર જોઈને કીધું, ભાઈ બીજા કોઈને? કે હો, બીજા 4 પત્રો છે. કે એમને જવાબ આપ્યા? એટલે કે ના, હજુ તો બાકી છે. તો કે લઈ આવો ને, પછી મારી પાસે આવજો. गया रजवी खान के અને છેલ્લે પહોંચ્યા રિઝવી ખાન. કોણ છે? દિવાન, મુખ્યમંત્રી, ત્યાંના મંત્રીઓના વડા. અહંકાર કેટલો બધો પડ્યો હોય. શું કે છે રિઝવી ખાન? उन्हें खबर पूछी तिनकी कहते नलुए तेरे साथ તારા ભાઈ કેટલા પત્રો લઈને આવ્યો છે? तब कांजी ने कहा पहुंचावे 4 पैगाम 4 પહોંચાડ્યા ને 1 બાકી છે. કુલ 5 પત્રો લઈને આવ્યો છું. रहिया एक सीधी पोलाद का जात हो तित ठाम 1 बाકી છે હવે સિદ્દી પોલાદનો. હવે એને આપી આવું છું. આપ પ્લીઝ 2 શબ્દો લખી લો તો મારા 5 રૂપિયા છૂટા થઈ જાય. वहां से ती चल के आए सीधी पोलाद के घर ત્યાંથી સિદ્દી પોલાદ પાસે પહોંચ્યા. એને પણ પત્રો આપ્યો. સિદ્દી પોલાદ કહે છે, ભાઈ હું તો પોલીસ વાળો છું, મને કુરાનમાં ધર્મમાં ખબર પડે નહીં. એ બધા જે લખી આલે ને હું નીચે સહી કરી દે. કુરાનનું કામ મારું નથી. ચોર પકડવો હોય તો કહો, એ કામ મારું છે. હે, ચોરી પકડવાનું કામ મારું છે. કોઈને 2 હરખા કે 2 દંડા મારવા હોય તો એ કામ મારું છે. પણ કુરાનમાં શું લખ્યું છે એ કામ મારું નથી. એ તો કોનું કામ છે? મૌલવીઓનું કામ છે, કાજીઓનું કામ છે. એ મારું કામ નથી. એટલે એ જે જવાબ આપશે હું નીચે સહી કરી દઈશ. જાઓ.
એમ કરીને ત્યાંથી બેન કાનજીભાઈને વિદાય કરી દીધા. એ હકીકત લેકે દોડે પાસ શ્રી રાજ. હા, કેટલો આનંદ થઈ ગયો કે હું 5 જગ્યાએ પત્રો પહોંચાડી દીધા. ખુશ ખુશ. એ શ્રીજી હું બધી જગ્યાએ પત્ર આપી આવ્યો હો. શ્રીજી કે શાબાશ કાનજી. રાજ્ય એટલું જ બોલે ને ખાલી શાબાશ. આપણને પો લઈ ચડે. રાજ્યની સેવામાં આપણે ક્યાંક થોડાક સેવા કરીએ. और एक बेन गाय ने कुर्बानी मोमिनों की, कुर्बानी का नाम सुना उलसत मोमिन अंग, મોમિનના અંગમાં ઉમંગ ભરાય. કુરબાની કરવી છે, પછી જીવની કુરબાની કરવી હોય ને તો પણ આનંદ આવે. મોમિનોને સમજાય જીવની કુરબાની એટલે મરી જવાનું હોય ને તો એ આનંદ આવે. એવા મોમિનો કુરબાનીથી પાછા ન હટે ત્યારે કાનજીભાઈ ખુશ થાય. શ્રીજી કહે છે શાબાશ કાનજી, બહુ સરસ કામ કર્યું. શું જવાબ આપ્યા? તો કે જવાબ તો કોઈએ આપ્યા નથી. કઈ નહીં કે કાલથી ફરી ચાલુ. તો બીજા દિવસથી કાનજીભાઈ રોજ સવારે ઉઠી પહેલું કામ શું કરવાનું? આ 5 ઘર ફરી આવવાનું. સવારે ઉઠીને પહોંચી જવાનું. સાહેબ પેલો જવાબ આપો ને, તને શું ઉતાવળ છે? ભાઈ સાહેબ મારે 5 રૂપિયા છૂટા થાય. તમે જવાબ આપશો તો મને ફકીર 5 રૂપિયા આપશે. આટલી જ મને તો ઉતાવળ છે, બાકી મને કઈ ઉતાવળ નથી. રોજ બજારના ત્યાં ફરે છે. यूं करते सबन के फिरे 15 दिन. 15 દિવસ સુધી બધા પાસે ફરે છે. હવે કાનજીભાઈ ઉતાવળ કરે એટલે પેલા રિઝવી ખાન દિવાન શું કે છે? ભાઈ તું કયામતનો સંદેશો લઈને આવ્યો છે. અને મુસલમાનો એમ ગમે કે કયામત એટલે શું? મરવાનું. તે કે લગ્નની પત્રિકા લઈને નથી આવ્યો કે અમને આનંદ થઈ જાય. સમજાય ને? લગ્નની પત્રિકા હોય તો આનંદ થાય કે ભાઈ ત્યાં જઈશું તો મેવા મીઠાઈ આરોગ શું. આ તો તું મરવાનો સંદેશો લઈને આવ્યો છે. હજુ તો અમારે તો આ દુનિયાની બહુ ચાહતો બાકી છે. કોને? રિઝવી ખાનને. આપણે તો પૂરી થઈ ગઈ ને. હે ભાઈ, આપણે તો દુનિયાની કોઈ ચાહતો બાકી રહી ગઈ? પતી ગયા. પછી છોકરો પરણી ગયો, હે સંસાર પહોંચી ગયો. આપણે કઈ ચાહતો બાકી છે? હવે પૂરું થઈ ગયું ને. તૈયારી છે મરવાની. જરાય નહીં, જરાય નહીં. એક વૃદ્ધ બા હતા. બા બહુ યાદ આવે મને. એમની એક નાની દીકરી, આ દીકરી છે ને એવડી હશે, એને તાવ આવ્યો. તાવ આવ્યો એટલે બા કહે છે કે ભગવાન મને ઉપાડી લ્યો પણ મારી છોડીને સાજી કરી દો. અને કાળક્રમે હોબળવાનું તરત જ એમના દૂતોને આવી જવું. બા કહે છે ભગવાન હોબળી લીધું તમે? મોદી હું નથી, આ છોડી મોદી છે. આટલી જ વાર લાગે, તરત જ પલટી. હે આપણા મનોરથ પૂરા થઈ ગયા છે. કેટલા વર્ષોથી આપણે આ બ્રહ્મ જ્ઞાન સાંભળીએ છીએ. કેટલા વર્ષોથી આપણે વાણીને મંથન કરીએ છીએ. કેટલા વર્ષોથી ખબર છે કે આ સંસાર કછુએ નહીં. તો શું થયું? આ કછુએ નહીં એવી સમજ આવી છે આપણને. આ બ્રહ્માંડ કાંઈ નથી એવી ખબર પડી કે ઘણું બધું છે. આ બ્રહ્માંડ જ સર્વસ્વ છે. અંતિમ શ્વાસ મરવા પડીએ ને ત્યાં સુધી આ સંસારની ચાહનાઓ દિલમાંથી નીકળતી જ નથી. હવે આપણે બ્રહ્મ જ્ઞાન સમજ્યા છે એમને નથી નીકળતી તો પેલાને ક્યાંથી નીકળે ભાઈ? આપણે તો આટલા વર્ષોથી બાજા, આજકાલ નહીં. કેટલા વર્ષોથી આ વાણી સમજીએ છીએ, સાંભળીએ છીએ. દર વર્ષે વિતક ચર્ચા સાંભળીએ છીએ. આખું વર્ષ ક્યાંક ને ક્યાંક શિબિરમાં ચર્ચામાં રાજ્યની વાણીની ચર્ચા સાંભળ્યા જ કરીએ છીએ. અને દરેક વખતે આ જ વાતો કહેવામાં આવે છે. જે વક્તા આવશે બીજી કઈ વાત કહેશે? મને એમ કહો, કોઈ પણ વક્તા આવે, રાજન સ્વામી આવે કે વિજયભાઈ આવે કે બીજા કોઈ પણ આવે, બધા શું કહેશે? આ બ્રહ્માંડ કછુએ નાહે, આનો મોહ ના રાખશો. રાજજી જે કહેતા હોય જ કહેવાના છીએ, બીજું કઈ વાત કહે? તો જુઓ તો ખરા આપણા અંદર કઈ ફેર થયો છે?
કંઈ ફેર પડ્યો? મારા સાથીઓ, પહેલાંના જમાનામાં ગામ કૂવા પર પથ્થરના પાડા બાંધતા હતા. પાડો બાંધેલો હોય, ખબર છે? ગામ કૂવો હોય ને એને કિનાર બાંધેલી હોય પથ્થરની, અને માતાઓ બહેનો દોરડેથી ડોલ અંદરથી ખેંચીને પાણી કાઢે તો એ પથ્થર પર દોરડું ઘસાઈ અને એના પર લીસોટા પડી જાય. 2-5 વર્ષ થાય ને એટલે દોરડું ઘસાવાથી પથ્થર પર લીસોટા પડી જાય. આપણને 25 વર્ષથી મહેનત કરીએ છીએ, એક લીસોટો આપણા દિલ ઉપર પડતો નથી. કયા પથ્થરનું બનેલું છે ભાઈ? જુઓ તો ખરા. બસ રાજ્ય ઘડ્યું છે. દોષ કોનો? આપણને ઇન્દ્રાવતીએ એવું શીખવાડ્યું છે ને વકીલાત કરવાનું. કદાચ રાજજી પૂછશે કે કેમ સખીઓ ત્યાં જઈને ભૂલી ગયા હતા, તો ના, આપણે એમ જ કહેવાના, ધની મેં તો સૂતી. હાય હાય, જો કેવું આવડી ગયું ચપાઈ. આ ચપાઈ બધાને મોઢે. રાજજી અગર બાનું કાઢવા માટે કેટલો સરસ જવાબ, ધની મેં તો સૂતી નીંદ में तुम बैठे हो जागृत, खेल भी तुम देखलावत, बल मेरा कछु ना चलत. હું શું કરું? મારું તો કઈ બલ ચાલતું નથી. તમે ના જગાડી એટલે ના જાગી. તો રાજજી કઈ મહેનત કોના માટે કરું છું ભાઈ? આ 25 વર્ષથી રાજજી મહેનત કોના માટે કરે છે? કેમ ફરક નહીં પડતો? પરમદમની આત્માઓને તો ફરક પડી જાય. આ રિઝવી ખાનને તો ફરક ના પડે. એટલે રિઝવી ખાન કહે છે, હજુ મારે તો સંસારની બહુ બધી ચાહનાઓ બાકી છે, એ પૂરી થાય અને પછી કયામતની વાત લઈ આવો. અત્યારે આ વાત લઈને આવતા નહીં. आज ही क्यामत लाया, આજ જ કયામત તું તો લઈને આવી ગયો ભાઈ. चाहिए मारना तुम. અને હું તને અમે શું કહીએ? આનંદ મીઠાઈ ખવડાવું તને? તું સંદેશો સામનો લઈને આવ્યો મરવાનો, અને પાછો કે જલ્દી જવાબ આપો. અરે તું હજી એમ કહેતો હોય કે 10 વર્ષ પછી કયામત આવવાની છે કે 50 વર્ષ પછી કયામત આવવાની છે, તો ઠીક વાત છે. હજુ કે રાહ છે, બધી વાર છે હજુ. તું તો શું કહીને આવ્યો છે? આજે જ કયામત છે. તું તો આજે મરવાની વાત લઈને આવ્યો છે. તો હું શું કરું? કે તને ફૂલમાલા પહેરાવું કે તને મીઠાઈ ખવડાવું? તું તો જાણે લગ્નનો સંદેશો લઈને આવ્યો હોય એવો સંદેશો લઈને વાત કરે છે. हम कछु कहते हैं, लिख दो 2 कलमें. કાનજીભાઈ કહે છે, ભાઈ સાહેબ હું એમ નહીં કહેતો, તમે જે બોલો છો એ લખી દો ને અંદર. મારે તો તમે શું બોલો છો એનાથી મતલબ નથી, 5 રૂપિયાથી મતલબ છે. એમ લખી દો કે આજે જ કાયમતનો સંદેશો લઈને શું કામ આવ્યા, એટલું લખી આલો. એટલે મારું કામ પૂરું. અરે કેવું ના લખાય. અમે બધા વિદ્વાનો ભેગા થઈ અને નક્કી કરશું કે તને શું જવાબ આપવો. આવી ઉતાવળમાં અમે કોઈ જવાબ આપીએ નહીં. આવી રીતે એક પણ વ્યક્તિ જવાબ આપતા નથી. એ बात पाचन की नहीं अकेला मेरा काम. મારે એકલાનું કામ નથી કે હું જવાબ આપું. બધા ભેગા થઈને નક્કી કરશું કે શું જવાબ આપવો છે. એ બડા મુકદમા કામ દિન ઇસ્લામ. આ તો કુરાનનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન તમે લઈને આવ્યા. બડા મુકાદમા. આ કોઈ નાની સૂની વાત નથી લાવ્યા. કુરાનની સૌથી મોટી વાત કઈ? તો કિયામતની. કેમ? બધાને બીક શાની છે? જોજો, આપણને બીક શાની છે? મર્યા પછી શું? આખી જિંદગી કર્મ કેવા કર્યા? જુઓ અંદર જરા. હવે પોતાના દિલમાં ઝાંકો. શું કર્યું છે આખી જિંદગી? અને હવે મૃત્યુ સમયે શું આવવાનું એનું પરિણામ. ભણ્યા હોઈએ, કેટલું ભણ્યા છીએ એની ખબર ક્યારે પડે? પરીક્ષા આવે. પરીક્ષા તિનકી એવડા બેન બોલતા હતા. પરીક્ષાનો સમય આવે ને તને ખબર પડે કે કેટલું આવડે છે. ભણ્યા શું? પેપર ફોડે તને ખબર પડે કે કેટલા માર્ક આવ્યા હોમાંથી. આપણી સ્થિતિ કઈ છે? પાસિંગ માર્ક અહીં. આપણી સ્થિતિ કઈ છે ભાઈ? પાસ થઈ જવાશે 35 માર્કે? વિચાર કરો. બધાને બીક એ જ છે કે મેં તો જીવન આખું આ સંસારની માયાજાળમાં ખોઈ નાખ્યું. અંતિમ સમય આવ્યો, હજુ સુધી મેં મારી આત્મ જાગૃતિ માટે તો કાંઈ કર્યું જ નથી. હવે મારી શું વલે થશે? એટલે આ બધા પણ એ કયામતના કારણે ડરે છે. કારણ કે ખુદાએ કીધું છે કે કયામતના દિવસે ખુદ ખુદા
કાજી બનીને બેસે અને એક એકનો ન્યાય કરશે ત્યારે બીક લાગે છે કે ખુદા આગળ કયું મોઢું બતાવશું. ખુદાએ તો નેક કામ કરવાનું કહ્યું હતું અને આપણે તો આખી જિંદગી બકરા જ કાપ્યા છે. સારું કામ તો એકે કર્યું જ નથી, તો શું મોઢું બતાવશું ખુદાને? ત્યારે કહે છે કે આ સમય એકલાનો નથી, આ તો બહુ જ મોટી વાત તમે લઈને આવ્યા છો. એની બાત આજ જો હોય કે પાસ આયા પાસ શ્રી રાજ. હવે કાનજીભાઈ આવી રીતે 15-20 દિવસ ધક્કા ખાઈ અને શ્રીજી પાસે આવ્યા કે શ્રીજી કોઈ જવાબ આપતા જ નથી, હવે શું કરવું એ તમે કહો. માસ દોહે નલુ અમીને કિયા ગુજરાન ઈત. 2 મહિના ફર્યા, 2 મહિના સુધી બધાના ઘરે ગયા પણ કોઈની પાસેથી કોઈ જવાબ જ નથી મળતો. આ બાજુ સુંદર સાથ બેચેન થઈ ગયા છે કે જેને ઉતાવળ છે. શાની ઉતાવળ છે? પરમધામ પહોંચવાની, ઔરંગઝેબને જગાડવાની નહીં. જે મોમીનોને પોતાના નિજ સ્વરૂપની સમજ આવી ગઈ છે એમને ઉતાવળ શાની છે? નિજ સ્વરૂપમાં જાગૃત થવાની, પરમધામ પહોંચવાની. અને રાજ્યએ કીધું છે કે સાકુમાને સાકુંડાને લીધા વગર એટલે ઉતાવળ કરે કે સાકુમારને સંદેશ પહોંચી જાય તો આપણું કામ પૂરું. જે જવાબદારી રાજ્ય સોંપી છે એ કામ આપણે પૂરું થઈ જાય. એટલે બેચેન છે. જેને આ વાતની ખબર પડી ગઈ ને એને બેચેની છે કે ક્યારે કામ પૂરું થાય. જેને ખબર જ નથી એ તો મસ્તીમાં છે. જેને ખબર નથી એ મસ્તીમાં છે પોતાની. આવી રીતે મોમીનોમાં જેને બરાબર તીવ્ર લાગણી છે એ ચિંતામાં છે. ફેર બેઠે પરિયાન કો જાય દૂર બેઠો શ્રી રાજ. હવે સુંદર સાથ કે છે આપણે આવો અલગથી ભેગા થઈએ. હવે રાજ્યને થોડાક બાજુમાં રાખી આપણે ભેગા થઈને નક્કી કરીએ હવે કે પછી રાજ્યને કહીએ કે રાજ્ય અમે આ નિર્ણય કર્યો છે, આપણે શું કરવું છે. રાજ્ય તો આપણને મરવા માટે જવા નહીં દે, જવા દે કઈ, પણ આપણે બલ કરવું છે. હવે આપણને કોઈ વાતનો ભય, મોમીનોને ભય ના હોય. કેમ? જગતને સૌથી મોટામાં મોટો ભય કયો? મરવાનો, મૃત્યુનો ભય. મૃત્યુ કરતો તો મોટો ભય કોઈને ન હોઈ શકે ને. અને આપણા માટે તો મૃત્યુ મહોત્સવ છે કે મૃત્યુ પછી આપણું તો પિયા મિલન કી આસ. ખેલ આપણા માટે પૂરો અને નિજ સ્વરૂપમાં જાગ્યા, ખેલ ખતમ. તો મૃત્યુ તો આપણા માટે તો આનંદની વાત છે. દુઃખની વાત ક્યાં છે? આપણા માટે આનંદની વાત છે કે દુઃખની? તમારે નહીં, હો, નો 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 નહીં. આજે પાલી ગયો છે એમની વાત છે, તમે બધા બાકી હજો. જે પાલી ગયા એમાં તો આનંદની વાત છે ને ભાઈ. કેમ ટેન્શનમાં આવી ગઈ? નહીં મરવાનું, હજી ચિંતા કા કરે. અને મરવાનું હોય તો હું રોકવાનો નથી. હું રોકી શકવાનો? કોઈને કોઈ રોકી શકે? નક્કી જ છે ભાઈ, નક્કી જ છે. એટલે હું કાયમ માટે મારા પર જ કહું છું કે પૂર્ણાવતીની બેહણું ના થાય. હા, કોઈ ચિંતા નહીં. મોમીનો માટે મૃત્યુ આનંદનો મહોત્સવ છે, એમને ચિંતા નથી. એટલે સુંદર સાથી એક બાજુ બેસી અને હવે વિચાર કરે છે. શ્રીજીને નથી કહેવાનું, આપણે નક્કી કરો કે આપણે શું કરવું છે. आपस में मसलत करी क्या करना है आज. આપસમાં સુંદર સાથ અંદર અંદર આ વાતની ચર્ચા કરે છે કે આપણે શું કરવું જોઈએ. હવે एक बात दिल में लो तुम्हारे बीतक. આપણે બધા દિલમાં એક વાત લઈ લો. सीधे चंद्र जी तुम पर भेज दिया है हक. રાજ્ય આપણા માટે આપણી સાથે સ્વયં તન ધારીને આવી ગયા છે. એ આજે છે ને આપણી વચ્ચે. સુંદર સાજી રાજજી આપણને આજે છોડીને જતા રહ્યા છે કે આપણી વચ્ચે છે? આપણી વચ્ચે જ છે. આજે રાજજી શું કહે છે? જો નજર સે ન કાઢી મુજે અવ્વલ સે આજ દિન. મૂળ મિલાવાથી લઈને આજ દિન સુધી
રાજ્યની નજર આપણા બધા ઉપર છે. ક્યોં કર કહું મહેર મહેબૂબ કી જો કરત ઉપર મોમિન. મોમિનો ઉપર જે રાજ્યની મહેર છે એની કે શું વાત કરું. એક પલ માત્ર માટે પણ રાજ્ય આપણને એમની નજરોથી દૂર નથી કર્યા. જ્યારે રાજ્યના નજરો હેઠળ છીએ, રાજ્ય આપણી સાથે છે, તો ચિંતા છે નહીં. કઈ વાતની ચિંતા આપણને થાય? તો સુંદરતા ચર્ચા કરે કે આપણને કોઈ વાતની ચિંતા નથી. એકલામ તુમ બિના ઓન કાહું ખુલત. અને આ વાણી આપણા સિવાય, કુરાનની વાતો આપણા સિવાય મુસલમાનોને ખબર નહીં પડે. આ કયામતના નિશાનો હજી અમને ખબર નથી કે અરે કેટલા પ્રશ્નો એવા છે કે જેની આજે પણ મુસલમાનોને ખબર નથી. અરે પશ્ચિમમાં મોઢું રાખીને નમાજ શું કામ પડે છે? હે, એ વાતથી આવવાના છે. શું કામ પશ્ચિમ તરફ મોઢું રાખીને નમાજ પડે છે? કોઈ પૂછજો, કોઈ મિત્ર યાર હોય ને આપણો, બજારમાં કોઈ દુકાનવાળો કોઈ ઓળખીતો હોય તો પૂછજો કે પશ્ચિમમાં મોઢું રાખીને નમાજ કેમ પડો છો? તો સુંદર સાજી, મોહમ્મદ સાહેબ જ્યારે ખુદાના દર્શન કરવા માટે ગયા ત્યારે મૂલ મિલાવામાં રાજ્યનું મોઢું કઈ દિશામાં છે? પૂર્વ. તો રાજ્યનું મોઢું પૂર્વ દિશામાં હોય તો એમને પ્રણામ કરવા માટે આપણું મોઢું કઈ દિશામાં હોય? પશ્ચિમમાં. એમના યારોએ પૂછ્યું કે તે કઈ દિશામાં નમાજ પડી? તો કે પશ્ચિમમાં. કેમ? મૂલ મિલાવામાં રાજ્યનું મોઢું પૂર્વ દિશામાં છે, તો આપણું મોઢું કઈ દિશામાં આવે? પશ્ચિમમાં. એટલે પશ્ચિમ તરફ રાખીને નમાજ પડે છે. અચ્છા, મસ્જિદો લીલા રંગની, ઝંડો લીલા રંગનો, બધો લીલો રંગ કરી નાખ્યો એમને. હજી મુસલમાનોને ખબર નથી કે લીલો રંગ હું કામ કર્યો અમે. આ બધું લીલું જ લીલું, ગ્રીન. કેમ? મોહમ્મદ સાહેબને યારોએ પૂછ્યું કે ખુદાનું ઘર કયા રંગનું રંગેલું છે? તો પૂર્વ દિશાનો બધો જ ભાગ ગ્રીન કલરનો દેખાય છે. રંગ રંગેલો નથી, પણ આગળ વનોની શોભા છે, એનું પ્રતિબિંબ પડે એટલે ગ્રીન કલર દેખાય છે. એટલે મોહમ્મદ સાહેબે કીધું કે ખુદાનું ઘર ગ્રીન કલરનું છે. એટલે એ મસ્જિદો ગ્રીન કલરની, ઝંડો ગ્રીન કલરનો, બધો લીલો કરી નાખ્યો. અને કદાચ મોહમ્મદ સાહેબ પશ્ચિમના દરવાજાથી આવ્યા હોત તો કે આસમાની રંગનું ઘર છે ખુદાનું, અને ઉત્તર તરફથી આવ્યા હોત તો પીળા રંગનું કહેત, અને દક્ષિણ તરફથી આવ્યા હોત તો લાલ રંગનું કહેત. કેમ? આ બાજુ પુખરાજની જાય પડે છે, આ બાજુ માણેકની જાય પડે છે, આ બાજુ પશ્ચિમના ચોગાનમાં આસમાનની જાય પડે છે. સુંદર સાથી, જે રંગની જાય પડે એ રંગનો દેખાય. સમજાય છે મારી વાત? તો આ વાતની પણ એમને ખબર નથી. આ ભેદ કોણ ખોલે? પરમધામની મોમીનો જે હોય ને એ જાણે. કેમ? કે રાજ્યના એક એક શબ્દને એ મોમીનો જાણે છે. આ કલામ વાણીની, રાજ્યની કોણ ખોલી શકે? પરમધામની રૂહો ખોલી શકશે. એ મહેર કાદર કી હુઈ તુમ કો ઈત. એવી રાજ્યની મહેર આપણા ઉપર ઉતરેલી છે. पैगाम को पहुंचावते એ ક્યાં કરે તુમ. શું કરશું આપણે? શું થશે? અરે બલ કરવું છે, મરેંગે મરેંગે, આ જીએંગે, જે થવું હોય થશે. બીજું શું થશે? મારી નાખશે ને. સુંદર સાચી, આ જગતમાં રાજપૂતો જ્યારે યુદ્ધમાં જાય ને અને હારવાની વાત આવે ને, જ્યારે જીતાય એવું નથી, ત્યારે કેસરિયા કરતા. આ કેસરિયા કરવા એટલે શું? બસ તૂટી પડો. જેટલા મરતા મરતા જે 2-5 જણા માર્યા, આપણે પછી મરી જવાનું. અને કહેવાય કેસરિયા. તો કે મોમીનો આપણે શું કરવું છે હવે? કેસરિયા. ઔરંગઝેબનો સંદેશો પહોંચાડી દેવાનો, જે થયું હોય તે થાય. આવી રીતે કે આપણે બલ કરવું છે. જો કદી ભેસ બદલે તો ડરના હે હમ. વધારે વધારે શું કરવું પડશે? ડ્રેસ બદલવો પડશે. આપણા હિન્દીમાં, હિન્દુઓમાં ધોતી પહેરી છે તો એ કાપીને બોંડિયો લેંઘો પહેરવો પડશે. ખબર છે બોંડિયો લેંઘો પહેરે મુસલમાનો? હે, લેંઘો બોડીઓ પહેરે. જબ્બા પણ બોયો બોડી હોય. ખબર છે? સુન્નત કરાવે, મૂછો કાઢી નાખે, એકલી દાઢી રાખે. આ શાના માટે કરે છે? એમને ખબર નથી
કે કુરાનમાં આવું લખ્યું નથી કોઈ જગ્યાએ કે દાઢી રાખવાની, મૂછો કાઢી નાખવાની, સુન્નત કરવાની, પગનો લેંગો ટૂંકો કરવાનો અને હાથની બોયો ટૂંકી કરવાની. પણ બન્યું એવું કે ત્યાંના એક બાદશાહના દીકરાએ કોઈ એક દીકરી પર બલાત્કાર કર્યો. રાજા બડો ન્યાયાધીશ, ન્યાયપ્રિય હતો. ભલે મારા દીકરાએ ગુનો કર્યો હોય તો પણ એને સજા થવી જોઈએ. હવે ત્યાં સજા એવી હતી કે જે અંગે ગુનો કર્યો હોય એ અંગ કાપી નાખવાનું. હાથથી ગુનો થયો હોય તો હાથ કાપવાનો, પગથી ગુનો થયો હોય તો પગ કાપવાનો. આવો રિવાજ ત્યાંના આજે પણ એવો શાસન છે ત્યાં આગળ, આજે એ જ નિયમ ચાલે. કુરાનમાં એમ લખ્યું છે કે જે અંગથી ગુનો કર્યો હોય એ અંગ કાપી નાખવાનું. હવે રાજાના દીકરાએ જ ગુનો કર્યો, હવે ન્યાય કોણ કરે? રાજા પોતે ડાયો હતો, બુદ્ધિશાળી, પોતાના દીકરાને મારી નાખવાનો ધંધો કોણ કરે? એટલે એને શું નક્કી કર્યું, ભાઈ ગામના 5 જણા આવો આગેવાનો તમે, અને 5 જણા જે ન્યાય કરે એ કબૂલ. મારા દીકરાનો હું ન્યાય કરું તો તમને એમ લાગે કે રાજાએ એના દીકરા પ્રત્યે થોડો પ્રેમ રાખ્યો એટલે યોગ્ય ન્યાય નથી કર્યો, મારે નથી કરવો. તો 5 જણા નગરના 5 માણસો આવો અને ન્યાય કરો. ઠીક, 5 માણસોને પંચ બેસાડી દીધું. રાજાના દીકરાએ ગુનો તો બહુ મોટો કર્યો છે, હવે ન્યાય પણ એવો જ કરવો પડે. એટલે 5 જણાએ બેઠા કે હારું રાજાના દીકરાએ ગુનો કર્યો છે, મારી તો ન ખાય, તો શું કરવાનું? હાથ અડાડ્યો તો જે સ્ત્રીને, એને હાથ અડાડ્યો તો નિયમ હાથ કાપી નાખવાનો છે. પણ રાજાના દીકરાના તો હાથ ના કાપી નાખાય ને. એટલે કે આપણે એક કામ કરો ને, એની બોયો, એટલે હાથ કાપવાના બદલે જબ્બાની, પગ કાપવાના બદલે પગના લેંગાની બોયો કાપી. હોઠ અડ્યા હતા એટલે હોઠ કાપવાના બદલે મૂછો કાપી અને ગુપ્તાંગના બદલે એને આગળ સુન્નત કરાવી. આ કયો ન્યાય કર્યો? સમજાય છે? બલાત્કાર કર્યો તો જે અંગ હતા એ અંગ જ કાપી નાખવાના હતા. પણ પંચો ભેગા થયા તો પંચો કે રાજાના દીકરાને આપણે આવું કેવી રીતે કરી શકીએ? એટલે એમને આવો ન્યાય કર્યો. થોડો રાજા મરી ગયો, હવે છોકરો રાજા બની ગયો, જેને ગુનો કર્યો તો એ રાજા બની ગયો. હવે આખા નગરમાં ફરતા એને શરમ આવવા લાગી, એટલે એને નક્કી કર્યું કે આ નગરમાં જેટલા મુસલમાનો છે બધાએ સુન્નત કરાવવાની, બધાએ બોયો ટૂંકી રાખવાની, બધાએ મૂછો નહીં રાખવાની. હવે જેને ગુનો નતો કર્યો એ સજા ભોગવે છે. જેને ગુનો નહોતો કર્યો એ સજા ભોગવે છે. હવે છૂટકો નથી. સુંદર સાદી રીતિ રિવાજો, કુરિવાજો તો જુઓ. અને એમ માને છે કે આ તો અમને કેટલો મોટો કુરાનનો અમારો ઈમાન કેટલો છે કે અમે આ બધો જ શરીયતમાં એને ખપાવી દીધું. આ અમારું કર્મકાંડ છે, અમારે આટલું તો કરવું જ પડે. આવી રીતે કુરાનની વાતો આ મોમીનો સિવાય બીજો કોણ જાણે? જો કદી માર ડારહી તો હમે મરને કા નહીં ડર. અને વધુ વધુ શું કરશે? મારી નાખશે. તો અમને મરવાની તો બીક છે જ નહીં. હમ જાગે અપને ધામ में, અને મરી જઈશું તો જાગે અપને ધામ में, हमको नहीं फिकर. આપણને મરવાની તો ફિકર જ નથી. આમે કોણ અમરપાટો લઈને આવ્યું છે? સુંદર સાચી જુઓ. માને કે આઝાદી માટે આપણા શહીદો ફાંસી પર હસતા હસતા ચડી ગયા. ભગતસિંહ જુઓ કે બીજા જેટલા પણ શહીદો થયા, રાજગુરુ જોયો, ઇશફાક અલ્લા ખાન જુઓ, બધાએ કેવી રીતે કર્યું? હસતા હસતા ગળામાં બંધો નાખી દીધો. અને એની અંતિમ ઈચ્છા પૂછી, મરતા મરતા કે તારી છેલ્લી ઈચ્છા શું છે? તો કે મને વારંવાર જન્મ મળે અને વારંવાર હું આ દેશ માટે ફાંસીએ ચડું. દેશ પ્રેમ. આપણને વારંવાર અવતાર મળે અને જેટલી વાર મને શરીર ધારણ કરું ને એટલી વાર મારા રાજ્ય માટે મારું શરીર હું કુરબાન કરી દઉં. આપણે કોના માટે કુરબાન કરીએ છીએ? બૈરો માટે.
છોકરા માટે, ઘર માટે, સમાજ માટે, આબરૂ માટે, ઇજ્જત માટે, લોકો શું કહેશે એના માટે જીવન કુરબાન કરીએ છીએ. રાજ્ય માટે એક પલ પણ ક્યાં કુરબાન કરીએ છીએ? જેટલી દુનિયાની ચિંતા છે એનો 1% પણ આપણે રાજ્ય માટે કુરબાની નથી કરતા. અહીં મોમીનો કહે છે મરવાનું એટલે મરવાનો તો આનંદ છે આપણા માટે, એનો શું શોક કરવો? कोई कहेगा हमको पूछी नहीं मसलत. બધાને લાલદાસજી આગેવાની કરીને કહે છે બધાને પૂછું છું ભાઈ શું કરવું છે, અત્યારે તમારા મગજમાં જે ચાલતું હોય કહી દો. પછી એમ ના કહેતા કે અમને પૂછ્યું નહોતું. કે સમય આવશે શાનો? ગળું કપાવાનો, મરવાનો વારો આવશે એ દિવસ એમ ના કહેતા કે આને બધાને મારી ના ખાયા. અત્યારે હજી કહું છું કે જેનો ઈમાન હોય, જેને મારી વાત સંમત હોય તો હા કહેજો, ના સંમત હોય તો ના પાડજો, આપણે બીજું કંઈ કામ કરશું. પણ જેને ઈચ્છા હોય એ અત્યારે જે દિલમાં હોય એ બોલજો. ये तो राज के हुक्मे बैठे हैं आपन. શું વિચાર કરો છો કે તમે આપણે બધા અહીંયા આગળ અત્યારે હાલ જીવિત છીએ ને એ જ રાજ્યની આપણા પર મોટી મહેર છે ને કે ઔરંગઝેબના રાજ્યમાં આપણે આ નલવા આટલા બધા પહોંચાડ્યા એના મોટા મોટા આગેવાનો પાસે અને આપણને જીવતા મૂકે. શું ત્યાં સમાચાર નથી પહોંચી ગયા કે કોઈ નવા વ્યક્તિઓ આવ્યા છે ને પોતાને ઇમામ મેદી અને પોતાને ઇસ્લામના ચાહકો કહે છે, તો શું એ સમાચાર નહીં પહોંચ્યા એને? તો શું આપણને જીવતા કોની કૃપાથી રહ્યા છીએ આપણે? તો એ રાજ્યની આપણા પર મેર છે કે આપણા પર ઊની આંચ પણ આવવા દેતા નથી. ये तो निश्चय सज है हक बुरा न करे मोमीन. રાજ્ય ક્યારે પણ આપણું ખરાબ ઈચ્છે જ નહીં. दूसरा अपना अंकुर ये तो है सकुमार से. રાજ્ય ક્યારે આપણું ખરાબ કરે જ નહીં. રાજ્ય આપણું ક્યારે ખરાબ છે આટલો વિશ્વાસ? તો ગમે તેવી ખરાબ સ્થિતિમાં પણ આ વાત યાદ રાખવી. જીવનમાં ચડાવ ઉતાર, ચડતી પડતી બધું જ આવશે, અનેક મુસીબતો પણ આવશે, પણ એ તમામ મુસીબતોમાં એક વિશ્વાસ દ્રઢ રાખજો કે રાજ્ય ક્યારે પણ મારું બુરું ખરાબ કરે જ નહીં. કેમ? અરે મારા પ્રિયતમ છે, મારા ધણી છે, મારા આત્માના આધાર છે, એ મારું ખરાબ કરે? એ તો સંભવ જ નથી. આટલો વિશ્વાસ રાખજો. ક્યાંક ખરાબ થાય છે તો રાજ્ય આપણા ઈમાનની કસોટી કરે છે કે તારો ઈમાન કેટલો છે, ડગી તો નથી જતો. અને જો એકવાર ઈમાનની પરીક્ષામાં પાસ થઈ ગયા તો રાજ્ય ન્યાલ કરતા પણ વાર નથી લગાડતા. એ પણ એટલું જ સત્ય છે. જાહેરી અને બાતુની બંને રીતે રાજ્ય ન્યાલ કરી દે છે. જાહેરીમાં દુનિયાની બધી તમને સુખ સગવડો આપી દે અને બાતુનીમાં પરમધામની એક એક વાતથી પણ આપણને ન્યાલ કરી દે. પણ ક્યારે? ઈમાનની કસોટીમાં પાસ થઈએ ત્યારે. અને એ પાસ થવું બહુ અઘરું કામ છે. કેમ? જ્યારે ઈમાનની વાત આવે ને ત્યારે કોક ને કોક આપણો ઈમાન ડગાવવા માટે આવી જાય કે તમે રાજ્ય સાચો છે તો સાચું છે, પણ તમારા પર આ મુસીબતો આવી ને એના કારણે જો તમે થોડુંક હા આ કરો તે કરો, માતાજીનું કરો, ખોડિયારનું કરો, જે ઢીકડું પૂછડું કરવાનું કહેતા હોય એ આટલું કરો તો તમારી મુસીબતો ત્યાં આપણું ઈમાન ડગમગી થઈ જાય. ઈમાનની કસોટીમાં પાર થયા તો રાજ્ય કહે છે હું તને જાહેરી અને બાતુની બંને રીતે તને હું માલામાલ કરી દઈશ. બીજી વાત એ છે કે આપણે જેને સંદેશો આપવા જઈએ છીએ એ છે કોણ? મારી પરમધામની આત્મા સાકુમાર સખી. અને શું એ આપણું ખરાબ કરશે? અરે મારી પરમધામની આત્મા છે, એની અંદર એટલો તો અંકુર છે કે આ સંદેશો આપવા વાળા એ પણ મારા પરમધામની સખીઓ છે, મારા સાથીઓ છે, એ કોઈ મારા દુશ્મનો નથી. રાજ્ય એના દિલમાં પણ એટલી વાત પહોંચાડી દેશે, માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સો જોરા ક્યો ના કરે
थे इकट्ठे वतन में। મૂલ મિલાવામાં જોડે બેઠેલા છીએ શાકુમારની જોડે જ છે ને આપણી. ત્યાં તો બેઠા છીએ જો દાડમકી કલિયા એકબીજાની બાહોમાં બાહો નાખીને એકદમ ફિટ થઈને બેઠા છે. શાકુમાર કોઈ ઉપર બેઠેલી નથી, આપણી જોડે જ બેઠેલી છે. તો એ જોર નહીં કરે. હવે મારી પરમદાનમાં બાજુવાળી સખી આવી છે, અંદર આતમ તો છે ને, આતમ એટલું નહીં બલ કરે. તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. तिस वास्ते पैगाम पहुंचावना यही किया परियान। એટલે હવે સર્વસંમતિથી ઠરાવ કર્યો કે આપણે કોઈ પણ રીતે હવે ઔરંગઝેબને આ સંદેશો પહોંચાડવો છે. यो करते संध्या समय उठ आए अपने घर। બધા પોતપોતાના ઘરે આવી ગયા આવું નક્કી કરીને. હવે આ બધા સુંદર સાથી ડેઈલી આ 2 મહિના સુધી કાનજીભાઈ ફર્યા. આ બધો સમય સુંદર સાથ શું કરતા હશે? બાકી બધા કાનજીભાઈ તો ફરતા હતા સમાચાર લેવા માટે, જવાબ આપવા માટે. આપણે બધા શું કરતા હતા એ સમય? આપણે હતા હા એ દિવસે. હા, આપણે એ દિવસે હતા. પણ શું થયું? એક ચપાઈ મહારાજ ભૂલી ગયા. કાયરો કે મન में ડર થા. જે કાયર હતા ને એમને ભય હતો કે હારું મરી જઈશું તો. અને જ્યારે લડાઈનો વખત આવ્યો ને, ઔરંગઝેબની સાથે જવાનો સમય આવ્યો, ત્યારે આપણે બધા એ દિવસે આપણે હતા, પણ આપણે ત્યાંથી ઘેરાઈ ગયા હતા એટલે રહી ગયા. એટલે આ ઓટા મારવા આ એટલે પડતો ઓટા ફરવા. એ ધારો જો ના આવ્યો હોત ને પાછા આજે મૂલ મિલાવામાં મસ્તી કરતા હોત. સુંદર સાથજી તો મોમીનો આપણે બધા કરતા હતા શું? તો રોજ જમા મસ્જિદના પગથિયા પર બેસી અને આનંદ મંગલથી સનંદો ગાતા હતા, ઢોલક લઈને જતા હતા. રોજ ત્યાં આગળ સનંદો ગાતા હતા. બિના એક મોહમ્મદ ઓર કોઈ નહીં. રોજ ત્યાં આગળ પ્રકારની સનંદો ગાતા હતા. કે બેસીને જુમા મસ્જિદના પગથિયા. અને જેટલા મુસલમાનો મસ્જિદ પડવા જતા હતા બધા આપણને જોતા હતા કે હિન્દુઓ થઈને મોહમ્મદની વાતો કરી રહ્યા છે, હિન્દુઓ થઈને ઇમામ મેદીની વાતો કરી રહ્યા છે, પણ કોઈ આપણું કશું બગાડ્યું નહીં. फिर तहाँ जाए के सनंदे गावते कलाम। અરે સનંદો ગાતા હતા આપણે. હવે આ સનંદો ગાતા હતા, બધા સાંભળતા હતા. એ સમયે મસ્જિદની અંદર આપણા એક હિન્દુ ભાઈ, એનું નામ હતું નંદલાલભાઈ. એ નંદલાલભાઈ મસ્જિદની અંદર ટકોરા મારવાનું કામ કરે. પહેલાના જમાનામાં બધાના હાથમાં ગાડા ઘડિયાળ તો રહેતી નહોતી, ઘડિયાળોનું એટલું બધું કંઈ ઉત્પાદન હતું નહીં. તો શું થાય? તો દરબારમાંથી, રાજમહેલમાંથી જેમ જેમ દિવસ એક કલાક પૂરો થાય એટલે જેટલા વાગ્યા હોય એટલા ટકોરા મારવાના. અને એટલા જોરથી ટકોરા માગે કે આખા નગરમાં સંભળાય કે ભાઈ 11 વાગ્યા હોય તો 11 ટકોરા વાગે, 12 વાગે એટલે 12 ટકોરા વાગે. એટલે બધાને ખબર પડે કે રાતના 12 વાગ્યા કે બપોરના 12 વાગ્યા. એ પ્રમાણે બધા પોતપોતાના કામનું શેડ્યુલ ગોઠવે. ઘડિયાળ કોઈની પાસે નહોતું. તો આ ટકોરા કોણ મારે? તો એના માટે માણસ રાખેલા હતા. અને એ માણસોમાં આ નંદલાલભાઈ ઘડિયાળચી. નંદલાલભાઈ આ એમની નોકરી આ હતી બાદશાહના દરબારમાં. શાની? દર 1 કલાક થાય એટલે જેટલા વાગ્યા હોય એટલા ટકોરા મારવાના. હવે 24 કલાકની નોકરી. હવે કોઈ એક વ્યક્તિ 24 કલાક તો નોકરી કરી શકે નહીં. એટલે નંદલાલભાઈની સાથે એમના ભાઈ રાજારામભાઈ અને એમનો દીકરો શિવરામ, આ 3 જણા 8-8 કલાકની નોકરીમાં કામ કરે છે. મેલભાઈઓ મસલત કરી રૂખા લીક સુનાવે કાન। હવે આ રોજ આપણા ભાઈઓ, આપણા સુંદર સાથ, આપણે બધા જ આપણા સુંદર સાથને આપણે જ હતા. એ દિવસે રાજ્ય સાથેની લડાઈમાં આપણે હતા. હા, એમના આમ હતા કે એ દિવસે પિલુદ્રામાં હતા. એ દિવસે આપણે ક્યાં હતા? દિલ્હી રાજ્યની સાથે જ હતા. પણ એ દિવસે બલ ન કર્યું ને એટલે ફેરા કરતા 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 આજે પિલુદ્રામાં અહીં પડ્યા છીએ. આતમ નવા તન ધારણ કર્યા કરે છે. આજે ફરી રાજ્ય આપણને સંબોધવા આવ્યા છે કે નીકળો.
હવે સંસાર તરફથી નજર હટાવી દો. તો નંદલાલભાઈએ રોજ જ્યારે આ વાત સાંભળતા સાંભળતા એનો ઈમાન આવી ગયો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. નંદલાલભાઈનો ઈમાન આવી ગયો. હે, આટલી મોટી વાત કરી રહ્યા છે, તો આ તો બહુ સુંદર વાત ચાલે છે. ત્યારે નંદલાલભાઈ શ્રીજીના ચરણોમાં આવીને પ્રણામ કરે છે અને અહીંયા આગળ વાત ચાલે છે નલુઆ પહોંચાડવાની. આ પત્ર કોઈ સ્વીકાર કરતું નથી, એ વાતો ચાલે છે. ત્યારે નંદલાલભાઈ કહે છે, શ્રીજી કઈ તકલીફ છે? મને પણ કહો, આ શાનું ચાલી રહ્યું છે? તો ક્યારેક આ પત્ર તમે પહોંચાડે પણ કોઈ લેતું નથી. ત્યારે નંદલાલભાઈ શું કહે છે? घड़ियालची ले जाएंगे, चौड़ाएंगे दरवाजे गुसल खान. પત્ર મને આપો, હું લઈ જાઉં. અને મુસલમાનોનો એક નિયમ છે કે તે મસ્જિદમાં પણ જાય કે દરબારમાં પણ જાય એટલે દરેક પહેલાં ક્યાં જાય? બાથરૂમ, વોશરૂમ. અને ત્યાં જઈ હાથ પગ ધોઈ અને પછી દરબારમાં જવાનું એક રિવાજ. એટલે આવે પહેલો ક્યાં જાય? બાથરૂમ, વોશરૂમમાં જાય. તો જ્યાં વોશરૂમનો દરવાજો હતો ને એ દરવાજા પર હું રૂપકો ચોંટાડી દઈશ. જશે ક્યાં? જેટલા આવશે એ બધા પહેલા જ વોશરૂમ જશે તો દરવાજા પર મોટો પત્ર લખેલો હશે અને એ વાંચશે એટલે આપમેળે સંદેશ ત્યાં આગળ પહોંચી જશે. તરત જ પત્ર તૈયાર કરી આપ્યો અને પત્રમાં શું લખ્યું? तीन रुके में लिखा, जो कोई मुसलमान तिनको खबर करत हो तुम ले आओ ईमान. શું લખ્યું પત્રમાં? જો કોઈ મુસલમાન, આ દરબારમાં જે કોઈ મુસલમાન હોય એ બધા આ પત્ર વાંચી અને વિશ્વાસ લાવજો. रूहल्ला मिसल गाजियों आए अरस से उतर. રૂહલ્લા મિસલ ગાજીઓ. અગાઉથી કુરાનની અંદર લખેલું હતું 1000 વર્ષ પહેલા કે 10મી સદીની અંદર, 11મી સદીની અંદર રૂહલ્લા પોતાના સાથીઓ મિસલ ગાજીઓ, ગાજી એટલે શૂરવીર, એવા શૂરવીર કે જે ધર્મ માટે પોતાનું માથું કપાવવાનું આવે તો પણ પાછા ન પડે એને કહેવાય ગાજી. અને મિસલ એટલે એના જેવા. તો કોણ આવતા રહ્યું? રૂહલ્લા મિસલ ગાજીઓ, ગાજી જેવા પરમધામની આત્માઓ સાથે રૂહલ્લા આ સંસારમાં આવી ચૂક્યા છે. આવી ગયા. આવી ગયા. ક્યારે આવ્યા? કયા વર્ષમાં આવ્યા? સંવત 1638 ની અંદર. જીતુભાઈ યાદ રહી ગયું. સંવત 1638 ની અંદર મેળતા મતુ મહેતાના ત્યાં એક દીકરાનો જન્મ થયો અને ત્યારે લખ્યું રૂહલ્લા મિસલ ગાજીઓ મોમિન ઉતરે તબ. એ સમયે કે આ આવી ગયા છે એ મોમિનો રૂહલ્લાની સાથે આવી ગયા છે. અને અત્યારે એમની સાથે કોણ છે? रसूल इनके शामिल. રસૂલ એમની સાથે. કોણ રસૂલ? મોહમ્મદ રસૂલ સાહેબ, જેમને 1000 વર્ષ પહેલા અરબમાં આવ્યા ત્યારે વાયદો કર્યો તો કે મેં ફરદા રોજ કો આઉંગા. ફરદા રોજ એટલે આવતીકાલે હું ફરીથી 1000 વર્ષ પછી આવવાનો છું. અને એ વાયદા કર્યા પ્રમાણે રૂહલ્લાની સાથે રસૂલ સાહેબ પણ આવી ગયા છે. आए अपने वादे पर. અને આએ અપને વાદે પર એટલે જે વાયદો કર્યો તો, જે સમય નિર્ધારિત કર્યો તો એ સમય પ્રમાણે રૂહલ્લા અને રસૂલ સાહેબ એમના બધી પરમધામની આત્માઓને લઈ અને હવે આવી ગયા છે. और असराफिल आया. એમની સાથે બીજું કોણ આવ્યું? અશરાફિલ. અશરાફિલ કોણ છે? તો જાગ્રત બુદ્ધ. સુંદર સાજી અશરાફિલ અને રાજ્ય બે છે કે એક? એક. આ બધું શું છે? રાજ્યની જ શક્તિઓ, રાજ્યના અલગ અલગ સ્વરૂપ. બે નથી, છે તો બધું એકનું એક જ, પણ લીલા
જે સમયે જેની થાય એને કીધું. એક તરફ અશરાફીલ, અત્યારે કઈ લીલા ચાલી રહી છે અહીંયા આગળ? જાગ્રત બુદ્ધની આ વાણી ચર્ચા ચાલી રહી છે. તો આ કોણ કરી રહ્યું છે? અશરાફીલ. ક્યાં બેઠો છે? આ વાણીમાં. તો ચૂક શબ્દમાં બેઠેલો છે? ના, આપણે જે બોલી રહ્યા છીએ એ વાતો કોણ કરી રહ્યું છે? જાગ્રત બુદ્ધની વાતો કરી રહ્યા છે. અને કોણ કરી રહ્યું છે? તો ધનીજીનો જોશ. એમના હુકમથી એ કોઈ પણ તનમાં બેસીને આ વાતો કરાવી દે. તો જોશ ક્યાં છે? એ પણ રાજ્યની સાથે. અશરાફીલ ક્યાં છે? એ પણ રાજ્યની સાથે. તો કે અહીં આગળ અશરાફીલ અને જબરાઈલ કુરાનમાં વાયદો કર્યો છે કે ખુદા આવશે તો અશરાફીલ અને જબરાઈલ એમની સાથે આવશે. એ પ્રમાણે આવી ગયા. જોશ જબરાઈલ આય સંગ, જબરાઈલ પણ અશરાફીલની સાથે, રાજ્યની સાથે એ પણ આવી ગયો છે. સૌત્રે અરસ અજીમ સે, ક્યાંથી આવ્યા? અશ્રજીમ પરમધામથી આવી ગયા. ખુદ ખસમ કે અંગ, કોણ છે? ખુદ ખસમ કે અંગ, રાજ્યનું જ અંગ છે. અશરાફી ને જબરાઈલ કોઈ અલગથી પ્રાણીઓ નથી કે અલગથી કોઈ ફરિશ્તાઓ કે અલગથી કોઈ દેહ ધારણ કરીને નથી આવ્યા, પણ છે શું? રાજ્યનું જ અંગ. તો અહીંયા આગળ આપણને એવું કીધું કે અશરાફીલ કુબડી થઈને સૂર ફૂંકી રહ્યો છે. કુબડા એટલે ખબડી, પાછળ ખૂંદ કાઢીને. કેમ ખૂંદ કાઢીને બેઠો છે? તો કે એટલો તત્પર છે કે એક પલનો પણ વિલંબ ન થાય. આમ પેલો જે સૂર ફૂંકો, બ્યુગલ ફૂંક્યું છે કોઈ દારો? બ્યુગલ, તો બ્યુગલ ફૂંકવા માટે કેટલું જોર કરવું પડે? શંખ ફૂંકવા માટે કેટલું જોર કરવું પડે? તો અશરાફીલ આમ આમ તૈયાર થઈને બેઠો છે. આમ જેવો રાજ્યનો આદેશ થાય ને હું તરત જ સૂર ફૂંકી દઉં. અત્યારે કોણ ફૂંકી રહ્યું છે? અશરાફીલ. અત્યારે એક સૂર તો ફૂંકી ગયો, આ બીજો સૂર ફૂંકાઈ રહ્યો છે. એક સૂરે ઉડાય કે દિયે, દૂસરે તેરહી में કાયમ કિએ. આ 13મીમાં કાયમ કરવાનો સૂર અત્યારે આ અશરાફીલ ફૂંકી રહ્યો છે. અશરાફીલ અને જબરાઈલ આવી રીતે રાજ્યના અંગ રૂપ છે. એ અહીંયા આગળ લીલામાં આવેલા છે. સોન સાવચેત હોયો जिन करो गफलत, અને હે સુંદર સાથ, આ સાંભળીને સાવચેત થઈ જજો. ગફલત એટલે ભૂલ ના કરતા, ક્યાંય અંધકારમાં, વહેમમાં, અજ્ઞાનતામાં ન રહેતા. રાજ્ય સાક્ષાત સ્વરૂપે આવી અને આજે આપણને કહી રહ્યા છે કે હું મારી સાથે પરમધામની આત્માઓને લઈને, અશરાફીલ અને જબરાઈલ ફરિશ્તાને લઈને મેં કરેલા વાયદા પ્રમાણે બિલકુલ સમયસર આજે તમારી વચ્ચે આવી ગયો છું. આ વાત કહેવાની છે આપણે. जो कोल तुम सो किया था सो आया फरदा रोज क्यामत, તમને જે વાયદો કર્યો હતો મેં કુરાનમાં કે ફરદા રોજ ક્યામત છે, આવતીકાલે ક્યામત, અને ખુદ ખુદા ફરીથી આ સંસારમાં આવવાના છે. એ વાયદો પૂરો કરી અને ખુદા આવી ગયા છે. આવું ક્યાં લખ્યું છે? આ ક્યાં લખવાની વાત છે? પેલો પત્ર લખ્યો છે. કોને આપવા? નંદલાલભાઈને. ક્યાં ચોંટાડવા? હા, વોશરૂમમાં, બાથરૂમના દરવાજા પર. ગુસલખાના લખ્યું છે વાણીમાં. ગુસલખાના એટલે શું? બાથરૂમ. નવી ભાષામાં આવી ગયું વોશરૂમ. પછી કે ભાઈ આમાં તો વોશરૂમ નથી લખેલું, એવું ના કહેતા. આમાં શું લખ્યું છે? ગુસલખાના. અને ગુસલખાનાનો અર્થ શું થાય? બાથરૂમ, નાવણિયું. આપણી ગુજરાતી ભાષામાં નાવણિયું, કારણ કે બાથરૂમ એ અંગ્રેજી શબ્દ છે. અને આજે કંઈ બાથરૂમ નહીં કહેતા, નવી પેઢી વોશરૂમ કહે એને. એટલે મારે નવી પેઢી માટે વોશરૂમ કહેવું પડે. ત્યાં આ રૂપકો ચોંટાડવાનો છે. એની અંદર રાજ્ય બધી વાતો લખાવે છે. આગળ શું લખાવે છે? बिन सुने न रुके को, અને આ રૂપકાને સાંભળ્યા વાંચ્યા વગર जो बैठे न दरबार, જે દરબારમાં બેસે तिनको लानत खुदा की, એને ખુદાના સોગંદ છે, ધિક્કાર છે એને, કે જે કોઈ આ પત્ર વાંચ્યા વગર આ દરબારમાં પગ મૂકે. ખુદાના સોગંદ છે તમને,
જો આ વાંચ્યા વગર દરબારમાં જાવ તો પહોંચે ન પરવરદિગાર અને એ જે વાંચ્યા વગર જશે એ ક્યારે પણ ખુદાના સન્મુખ પહોંચી નહીં શકે. हम अपने सिर का उतारते हैं फरज અને શું કામ આવ્યા છીએ અમે? અમારા માથા પર જે જવાબદારી છે એ અમે પૂરી કરવા આવ્યા છીએ. મોમીનોને રાજ્ય જવાબદારી આપી છે. કોણ મોમીન? આજે કયો છે? આ બેઠા. આપણને રાજ્ય શું જવાબદારી આપી છે? મારો સંદેશ તમારે જગતમાં પહોંચાડવાનો છે. આ કામ તમારું છે. આપણે કરવાનું ના કામ. આપણે શું કરવું છે? રાજ્યનો સંદેશ આ સંસારમાં પહોંચાડવો છે અને એમાં આપણાથી જે રીતે સહયોગ થાય એ રીતે કરવો. સમજાય છે? એકવાર એક ચકલીનું ઈંડું દરિયામાં તણાઈ ગયું. ચકલી પલરે, રેતીમાં આરોટે અને દરિયામાં જાય. બીજા પક્ષી બધું શું કરે છે? એક દરિયાએ મારું ઈંડું લઈ લીધું છે, દરિયો પૂરવાની કોશિશ કરું છું. કે તું એકલી દરિયો પૂરાય કે સલાહ નથી જોઈતી? કોમે લાગ? સમજણ પડી? સલાહ જોઈતી, કોમે લાગ? તો લાગી પડ્યા. એક પક્ષી, 10 પક્ષી, 1000 પક્ષી, બધા પક્ષીઓ લાગી પડ્યા. પક્ષીઓના વડા ગરુડજી આવ્યા. એટલે કે શું કરો છો? કે સલાહ નથી જોઈતી, કમે લાગો. ગરુડજી કમે લાગ્યા એટલે ભગવાન વિષ્ણુએ કે શું કરો છો? કે સલાહ નથી જોઈતી, કમે લાગો. હવે દરિયો ગભરાણો. એટલે ભાઈ કે મને પૂરવાની વાત કરો છો કે ચકલી નહીં ડાલ દો. આસની મહેનત છે. હવે આપણે કે બધા નથી આવતા, હું એકલી શું કરું? બધા નથી આવતા, હું એકલી શું કરું? સલાહ નથી જોઈતી, કમે લાગો. હું એકલી તો એકલી. એક લાગશે તો બધા લાગશે, બધા લાગશે. સલાહ નથી જોઈતી. ખપડી શું કરવાનું છે? સલાહ નથી જોઈતી, ગામે લાગો. સેવામાં લાગી જાઓ. સલાહ નથી જોઈતી. આમ કરીએ તો આમ થાય, પછી આમ કરીએ તો આમ થાય. જે થાય એ થાય, કામે લાગો. સમજાય? આપણે બધા શું કરવા વાળા છીએ? સલાહ આપવા વાળા. અને રાજ્ય કહે તો સલાહ નથી જોઈતી, કામે લાગો. અહીં આગળ રૂપકામાં બધી વાતો લખી કે ભાઈ આ વાતો અમે અમારા માથે જવાબદારી છે, ફરજ. તો ફરજ ઉતારવા માટે અમે આવ્યા છીએ. સો હમકો ઢૂંઢ લીजियो, તમને તમે શોધી લેજો. જાકો હોય ગરજ, જેને ગરજ હોય. ઇમામ મેદી સાહેબ આવી ગયા છે. જેને ઇમામ મેદીની ગરજ હોય એ આવીને અમને શોધી લેજો. અને ગરજ ના હોય તો કઈ નહીં, અમે અમારી જવાબદારી પૂરી કરી. અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? આપણી જવાબદારી પૂરી કરી. જેને લેવું હોય લેજો ભાઈ, ના લેવું હોય કાંઈ નહીં. અમારું કામ તો માત્ર અહીંયા આગળ ચર્ચા સંભળાવવાનું છે. એને દિલમાં ઉતારવાનું કામ અમારું થોડું છે. કાલે સમજાયું તમે. અમે થાળી પીરસી શકીએ, કોળીઓ ભરીને મોઢામાં મૂકી શકીએ, પણ એને ચાવીને ઘરે ઉતારવાનું કામ તો બધાએ પોતાની જાતે જ કરવું પડે. તો કે અમે મારી ફરજ પૂરી કરીએ છીએ. यह रुका लिख के दिया हाथ नंदलाल, નંદલાલના હાથમાં આપી દીધો. નીચે કયામતના નિશાનો લખી નાખ્યા. નંદલાલ રાત્રે કોઈ ના હોય. રાત્રે કોણ હોય? ટકોરા મારવા. રાતે 12, 1 વાગે, 2 વાગે ટકોરા મારવાના હોય. કોણ હોય? એ વખતે કોઈ જ ના હોય. ગુંદર લગાવી અને વશના દરવાજા પર આખો રૂક્કો ચોંટાડી દીધો. સવારે જેમ જેમ બધા આવતા ગયા એમ હવે ખલબલ મચવા લાગી. અને હવે અંદર અંદર વાતો કરે છે. તે વાંચ્યું? તે વાંચ્યું? શું લખ્યું છે? હારું કોઈ જબરું લખ્યું છે. કોને લખ્યું હશે? કોણ આવ્યું હશે? આવી અંદર અંદર બધા વાતો કરે છે. शोर भैया નંદલાલભાઈ ઘડિયાળજી અહીં ઔરંગઝેબ બાદશાહના દરબારની અંદર જઈ અને બાથરૂમના દરવાજા પર રૂક્કો ચોંટાડી દે છે. હવે જેટલા આવે છે એ બધા આ વાંચતા વાંચતા અંદર જાય. અંદર જઈને ખડબડ ચાલુ થઈ ગઈ. તે વાંચ્યું?
તે વાંચ્યું? અરે શું લખ્યું? અરે જબરું લખ્યું છે, કહેમતની વાત લખી. ઇમામ મહેદીનો સંદેશ આવી ગયો. અરે ઇમામ મહેદી આવી ગયા, જબરી વાત. અંદર બધા એવી જ ઘૂસફૂસ કરે છે. જ્યારે બાદશાહ, અરે કે ભાઈ સાની માથાકૂટ છે, શું વાતો કરે બધા? ત્યારે કહે છે કે રૂક્કો કોઈ કે ચોંટાડ્યો છે. બાદશાહ કે ભાઈ ઉખેડીને લઈ આવો. અને એ બાદશાહ પાસે પહોંચે છે. शोर भैया दरबार में भाई खबर सुल्तान બાદશાહને ખબર પડી ગઈ. मंगाई लिया रुके को રૂક્કો મંગાવી લીધો. तब भाई पहचान અને જેવો વાંચ્યો ખબર પડી ગઈ, ઓ આ સંદેશો લાવનાર તો ઇમામ મહેદીના માણસો છે. ઇમામ મહેદી આવી ગયા. હવે ભાઈ બાદશાહ હતો, એને ખબર પડી ગઈ કે મારા દરબારની અંદર નગરના કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ ફરિયાદ કરવી હોય તો કોને કરવાની હોય? કાજીને. કાજી કોણ હતું? શેખ સલેમાન. આ લોકો શેખ સલેમાન પાસે ગયા હશે, એને રૂક્કો આપ્યો હશે, પણ આને રૂક્કો નહીં લીધો હોય એટલા માટે કરી અને આ લોકો અહીંયા આગળ આવી અને ચોંટાડી ગયા છે. તરત જ સલેમાન, આ તારી જવાબદારી હતી અને તે જ્યારે આ રૂક્કો નહીં લીધો એટલા માટે અહીંયા આગળ આવ્યા છે. તને શાના માટે નોકરી રાખ્યો છે? क्यों रुका आया ते न करी खबर તે કેમ ખબર ના કરી મને? इन रुके से मालूम भाई ए फरियाद तुझ ऊपर આ રૂક્કો ચોંટાડે એનો અર્થ એવો થયો કે આ સંદેશો આપવા વાળા પેલા તારી પાસે આવ્યા હશે, તે મને કેમ ના જાણ કરી? આ નોકરી તારી એ છે. જોયું કે આ મૂર્ખ આ કામ કરવા વાળો છે. તરત જ શેખ સલેમાનની નોકરીમાંથી ડિસમિસ, દિવાન પદેથી એને હટાવી દીધો. બાદશાહ કહે અરે આવડો મોટો સંદેશો ઇમામ મહેદી સાહેબ ખુદ ખુદા તાલા આ જગતમાં પધાર્યા, આવડો મોટો સંદેશ આવે છે અને તમે લોકો આ સંદેશ મારાથી સંતાડો છો. તને નોકરીમાંથી ઘેર, તું નોકરી કરવાને લાયક નથી. શેખ સલેમાનને છૂટો કર્યો અને એમના જે શેખ નિમાઝ એટલે એમના આના જે આચાર્ય હતા કુરાનના, એમના દીકરાને અબ્દુલ્લાને શેખ સલેમાનની જગ્યાએ નોકરી પર રાખી લીધો. ढिंडोरे फिराया होए फरियाद जो कोई અને શેખ સલેમાને કીધું કે આજથી નગરમાં ઢંઢેરો પીટાવો કે આ રૂક્કો ચોંટાડવા વાળા જે કઈ હોય, કોને ઢંઢેરો પીટાવાનું ખબર? આપણે જેમ સાદ પડે એ ગામમાં એમ ઢોલ વાળો આવે, ઢોલ વગાડે, એ સાંભળો 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 એમ કહીને પછી કે તો શું કીધું કે જેને દરબારની અંદર રૂક્કો ચોંટાડ્યો છે એ આ વાત સાંભળજો. શુક્રવારે જુમ્માના દિવસે બાદશાહ જ્યારે નમાઝ પડવા માટે જાય ત્યારે ત્યાં આગળ તમે એમને તમારી ફરિયાદ લઈને મળજો. આવો ઢંઢેરો પીટવાનું કોને કીધું? અબ્દુલ્લાને. અબ્દુલ્લાએ ચાલાકી કરી દીધી. સાલા જુઓ તો ખરા, કેટલા બધા અંદરથી કુંઠિત થઈ ગયેલા. ભય છે અંદર, ડર. શાનો? કયામતનો. ઇમામ મહેદી આવશે, બાદશાહ ઇમામ મહેદી સાથે જતો રહેશે તો આપણું શું થશે? રાજ કોણ કરશે? અબ્દુલ્લાએ ઢંઢેરો શું પીટાયો? જેને આ રૂક્કો ચોંટાડ્યો હોય એ ફકરો કાઢી નાખ્યો. અને શું લખ્યું? નગરમાં જેને કોઈ પણ ફરિયાદ હોય એ શુક્રવારે જ્યારે જુમ્મામાં બાદશાહ જાય નમાઝ પડવા ત્યારે પોતાની ફરિયાદ આપજો. બસ આટલો રૂક્કો ચોંટાડી ઢંઢેરો પીટાવી દીધો. શુક્રવારે તો હજારો માણસો ફરિયાદ આપવા માટે પહોંચી ગયા. અમારા રસ્તામાં ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, અમારે સ્ટ્રીટ લાઇટ બંધ થઈ ગઈ છે, અમારે ફલાણું ફરિયાદ છે, અમારે આ ફરિયાદ. નાની મોટી ફરિયાદો તો બધાને રહેવાની જ. અમારે પાણી બરાબર નથી આવતું, પ્રેશરથી પાણી નથી આવતું, અમારે ખેતરમાં તકલીફ છે, અમારે ઘરમાં તકલીફ છે. બધા ફરિયાદો લઈને હજારો માણસો આવી ગયા. બાદશાહ કહે છે અરે મેં તો ઢંઢેરો પીટાવનારને બોલાયા હતા. આટલા બધા થોડા હોય ઢંઢેરો રૂક્કો ચોંટાડવા વાળા? એ તો કોઈ એક બે જણા હોય. આ બધું શું ચાલી રહ્યું છે? પણ એ કઈ સમજે એ પેલા લોકો અબ્દુલ્લાને ફરિયાદ આપવા લાગે છે. એમાં આપણા બે સુંદર સાથ પણ
ફરિયાદ આપવા માટે ગયા છે? ધામેલાલ નિર્મલદાસ લાલદાસ અને નિર્મલદાસ આ બે જણા રૂક્કો આપવા માટે ગયા છે. ले गए अपना रुका एक આપનો રૂક્કો એક લઈ ગયા. रुका लेते समय अपना लिया इन જેવા અબ્દુલ્લાએ રૂક્કો લીધો, જોઈ લીધો આ તો ઇમામિયા દીવારા છે, તરત જ કાઢી અને ખીચામાં મૂક્યો. જે ફરિયાદો એક અલગ જગ્યાએ લેતા હતા બધાની, એની જગ્યાએ આપણા મોમિનોની જે ફરિયાદ હતી એને ફાડી નાખી, ફાડીને પોતાના ખીચામાં મૂકી દીધી. બાકી ફરિયાદોના ભેગી એ ફરિયાદ ના મૂકી. बहुत पुकारे मोमिने क्यों ए न सुने कान લાલદાસ નિર્મલદાસ કે છે, અરે અબ્દુલ્લા, આ ઢંઢેરો અમારા માટે પીટાવ્યો તો, આ બાથરૂમના દરવાજા પર રૂક્કા ચોટાડવા વાળા અમે છીએ, અમારા માટે બાદશાહે આ કર્યું છે, અમે ઇમામ મદીના માણસો છીએ, તું અમારી વાત સાંભળ, તું અમારો રૂક્કો શું કામ ફાડી નાખ્યો? એટલી ભીડમાં એટલી અવાજ થતો હોય એમાં આ વાત કોઈએ સાંભળી નહીં અને બાદશાહ ઘોડાને એડી મારી, ઘોડો દોડતો થઈ ગયો. પાછળ બે જણા દોડ્યા પણ પેલા ઘોડા પર દોડે, આ પગે કેટલું પહોંચી વળે, થોડુંક દોડી અને પાછા આવી ગયા. આપણી વાત ત્યાં પહોંચી નહીં. ए खबर सिराज को लिख के भेजी ऊत હવે શું કરે? સુંદર સાથે શ્રીજીને પત્ર લખીને, કાનજીભાઈ જાઓ જરા શ્રીજીને કહી દો કે મેં આવો પ્રયત્ન કર્યો પણ આમાં સફળતા મળી નથી. હવે લાલદાસ કે છે, આવો ભાઈ, આ જેટલા બેઠા છીએ એમાંથી જેને મરવાની બીક ન હોય, મરવાની તૈયારી હોય, માથું જ કપાવા જવાનું છે, નક્કી લખી રાખજો, જીવતા પાછા આવવાના નથી, એટલા એક બાજુ આવી જાઓ. કેટલા ઉભા થશે આમાંથી? આમાંથી કેટલા ઉભા થશે? નક્કી મરી જવાનું છે, 100% આપણે ઘરું કાપી નાખશે એવી રીતે જવાનું છે. કોણ આવશે એમાંથી? કોઈ છે? એક એક બીજો કોઈ? બે? બાર જોવું છે? ત્રણ? બાર જોવું છે ભાઈ. આ પરીક્ષા ઓમે નથી થતું. હાચુકલા મરી જાઉં હું તો, અરે કેટલી બધી બીક લાગે છે, જુઓ તો ખરા. અને જેને આમ કર્યું હોય ને, હવે આમ કર્યું હોય 9 તારીખથી 16 તારીખ, હા, એ કુરબાની માટે તૈયાર રહેજો. બરાબર? વડોદરા આશ્રમ શિબિર છે, જોઈએ કેટલી કુરબાની કરીએ છીએ આપણે એ દાડો. સમજાય છે? એટલે પરીક્ષા લીધી આપણે. તો અહીં આગળ લાલદાસજી કહે છે, ભાઈ જેને મરવું હોય એટલા એક બાજુ થઈ જાઓ અને બાકીના અલગ થઈ જાઓ. एक लड़ाई हमारी अब देखियो श्री राज રાજજીને પત્ર લખ્યો કે રાજજી, અમે હવે મૃત્યુ માટે, મરવા માટે જઈએ છીએ. આ અંતિમ લડાઈ છે અમારી. હવે તમે અમારી લડાઈ જોઈ લેજો. अब हम लड़े जाते तुम रहियो होशियार તમે હોશિયાર રહેજો, અમારા પર નજર રાખજો. અમે હવે મરવા માટે જ જઈએ. હવે અમને જીવવાની કોઈ આશા નથી, નથી કરવું, હવે નથી જીવવું, હવે કરેંગે યા મરેંગે, એક જ વાત છે. કાં તો ઔરંગઝેબને સંદેશો પહોંચાડીને આવશું અને કાં તો ત્યાં મરીને જઈશું. હવે અમારે બીજી કોઈ ઉમેદ નથી રહી. तुम सिर पर हमारे खड़े समर्थ परवरदिगार તમે જ્યારે આવા સમર્થ અક્ષરાતીત પરબ્રહ્મ અમારા માથે ઊભા હોય તો અમને ડર શાનો? કંઈક રાજ્યતા પણ પ્રોમિસ કર્યું છે ને, તમને કર્યું છે, મન તો કર્યું છે. तुम साद करो मोहे एक बेर, मैं जी 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 करूं 10 बेर. મન તો પ્રોમિસ કર્યું છે રાજજી, તમને કર્યું છે તો શાની બીક આપણને? હવે એક બેર સાદ કર 10 બેર. રાજજી કે હાજી 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 બોલ ને, તારે જોઈએ છે શું? અમે હવે મરવા માટે તૈયાર છીએ.
तो तुमको हम मारत हैं कोई हटे न पीछे दाम હવે કોઈ અમે પાછા હટવાના નથી. ए पाती लिख के दई भाई कांजी के साथ આવો પત્ર લખીને શ્રીજીની પાસે કાનજીભાઈ લઈને ગયા. શ્રીજીએ વાંચ્યું, તરત કાનજી દોડે કે બરાબર મારે હું ત્યાં આવું છું, મારી સાથે સલાહ કર્યા સિવાય કોઈ પગલું ઉતાવળ વાળું ભરતા નહીં. तुम आकले ना होयो આકલે આકલે એટલે આકડા, जल्दबाजी ઉતાવળિયા, જલ્દબાજી, ઉતાવળ ના કરતા, મારી તમે રાહ જોજો, मैं आवत हो सिताब હું તરત જ ત્યાં આવું છું. पाती पहुंची आए के मिल बांधी सब साथ જેવી પત્ર વાંચો એટલે કે કોકી ચલો શ્રીજી હવે આવે છે, એમની સાથે નક્કી કરી પછી આપણે પ્રોગ્રામ કરીએ. બીજા દિવસે શ્રીજી આવી ગયા અને જ્યારે મોમીનોને મળ્યા અને જે મૃત્યુ માટે તૈયાર થયા હતા, કેટલા? 12 જણા. મોમીનો કા નામ કુરબાની કા નામ સુનત ઉલસત મોમીન અંગ. આય હાય, ઉમંગ ભર્યો છે. મરવા માટેનો પણ પાછો રોતા રોતા નહીં, હા, રોતા રોતા નહીં, હસતા હસતા. ફાંસી પર ચડવું છે તો પણ હસતા હસતા, મરતા રોતા રોતા નહીં. આનો ઉમંગ જોઈને રાજ્ય અપાર ખુશ થઈ જાય છે. अब तुम्हें क्या करना पहुंचावने पैगाम હવે શું કરવું છે તમે મને જરા સમજાવો. साथियों जवाब दिया जोश में हम टुक टुक होवे इन काम રાજજી કે શું કરવા માંગો છો? તો સુંદર સાથ શું કે છે? જોશ અમે ટુકડે ટુકડા જોશમાં છે. હવે અમે મૃત્યુ માટે લડવા તૈયાર છીએ. कोई बात की फिक्र हमारे मन में नहीं અમારા મનમાં કોઈ જાતની ચિંતા છે જ નહીં. जो डरे न बात से सो एक तरफ हो जाए જે ડરતા હોય એક બાજુ થઈ જાઓ. સમજાય છે? રાજજી કહે છે જેને મરવાની બીક લાગતી હોય એ એક બાજુ થઈ જાઓ, તમે જીવતા રહેજો, અમારે જીવવું નથી. हम तो अपने वजूद को करे कुर्बानी ऊपर इस्लाम અને અમે તો રાજ્ય પર અમારું શરીર કુરબાન કરવા માટે તૈયાર છીએ. जोश इनका देख के सिराज बे खुशहाल હાય 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 હાય. આવા વચનો અને આવો જોશ જ્યારે સુંદર સાતના મુખેથી સાંભળ્યો ત્યારે રાજજી ખુશ થઈ ગયા. શાબાશ શાબાશ મારી પરમધામની આત્માઓ, ખેલમાં તમારી પાસે આ જ અપેક્ષા છે. મને કોની પાસે? કોની પાસે? આપણી પાસે. રાજજી કે છે ખેલમાં મને તમારી પાસે આટલી જ અપેક્ષા છે કે તમે મારા નામ પર કુરબાન થઈ જશો. તમને કોઈ ડર નહીં લાગે. તમે ઉત્સાહભેર તમારા જીવનને સમર્પિત કરી દેશો. આપણે તો હજુ રડતા રડતા દુનિયાને રાખી મૂકી છે, સંસારને દિલમાં ભરી રાખ્યો છે. કેવા? રોતા રોતા. સવારે ઉઠ્યા ને ત્યારથી રોદણા રોવાનું ચાલુ થઈ જાય છે. તે રાત્રે ઊંઘીએ ને ત્યાં સુધી રોદણા જ ચાલુ હોય. આ નથી થતું ને આ વરસાદ નથી આવતો ને મગફળીઓને બી પડી જશે ને આ આમ થઈ જશે ને તેમ થઈ જશે ને હું કરશું ને છોકરો પહેણાવા આવ્યો ને આ નથી થતું ના નથી થતું, ભણતો નથી ને એડમિશન નથી મળતું. આખી જિંદગી રોદણા જ રોવાના. શેની માટે ચિંતા કરો છો ભાઈ? ધણીએ જે ધાર્યું છે એ જ થવાનું છે. એમાં કોઈ મિનમેક ફેરફાર થઈ શકે તેમ નથી. बातें करे जोश में एक पे एक सरस बातें करे जोश में एक पे एक सरस, एक બીજા પર ચડતી વાતો કરે છે. हुए मगन दिन में करते हंस हंस અને કેવા હસતા હસતા દિલ में મગન થઈ ગયા છે. અરે વાહ, કાલ તો આપણે છૂટ્યા, કાલ તો આપણે છૂટ્યા, મજા પડી ગઈ ધણીના ચરણોમાં. હાય હાય, એ કામ, આ શરીર મારા રાજ્ય માટે કાલે કામ લાગશે. આ શરીર અમે બળી તો જવાના જ છીએ, પણ બળતા બળતા રાજ્યના કામ લાગી જશે, એનો આનંદ છે. रसोई कर सिराज को आरोगाए ईत અને આવી રીતે સુંદર સાથે રસોઈ બનાવી અને રાજ્યને ભોગ લગાડ્યો, આરોગ આવ્યો એમને. બસ ધણીજી
જમી લો અને અમને આશીર્વાદ આપો કે અમે મૃત્યુ સમયે પણ હસતા હસતા મરી જઈએ. મૃત્યુ સમયે પણ પેલી એક પિક્ચર આવી તેમાં હીરો કહે છે ને, બસ એમ કે હું એટલું જ માગું છું કે મરતા મરતા પણ મારા મોઢા પર હાસ્ય હોય અને મારો હાથ મારી મૂછો પર હોય. પિક્ચર નામ યાદ નથી, પણ હીરો આવું એક બોલે છે. હા, રાઠોડ રાવડી રાઠોડ. મરતા વખતે મારા મોઢા પર હાસ્ય હોય અને હાથ મારો મૂછો પર હોય, મને મરવાની બીક ના લાગે. સુંદર સાથ શું કહે છે રાજજીને? બસ તમારી મહેર અમારા પર રહે, તમારો મહેર ભર્યો હાથ અમારા પર રહે, મરતા વખતે પણ અમને જરાય ગ્લાની ના થાય. બસ આટલું તમારી પાસે અપેક્ષાઓ છે. સુંદર સાથ બીજા દિવસે 12 જણા જ તૈયાર થયા. કોણ કોણ છે એ નામ સાંભળીએ. एक लक्ष्मण इनमें और शेख बदल એક ચોપાઈ એ પટલું જરા. बिना आप दिए और न लिया जाए. પોતે જ્યાં સુધી જાતને સમર્પિત ન કરીએ ત્યાં સુધી કશું લેવાય જ નહીં. यही कायरों के दिल में बड़ा जो पेठा डर. ઘણી સંખ્યા હતી, એમાંથી કેટલા તૈયાર થયા? 12. બાકીના શું કીધું રાજજીએ? કાયરો કે દિલ મેં. એ દિવસે જે સુંદર સાથી મજાકની વાત નથી કરતો, પણ હકીકત એવી છે કે જ્યારે ઔરંગઝેબ સામે આ યુદ્ધમાં 12 મોમીનો તૈયાર થયા ને, તો બાકીના જે વધ્યા હતા ને એ બધાને હવે ફફડાટ થયો. આ 12 જણા તો ત્યાં જાય છે, પોલીસ એમને પૂછશે કે તમારી સાથે બીજા કોણ કોણ છે, અને જો આપણું નામ દઈ દેશે, સમજાય છે, પોતે તો જતા નથી, પરંતુ ઘેર બેઠા બેઠા મનમાં બીક છે કે આ જે પકડાઈ જશે અને ત્યાં જઈને પેલો પોલીસવાળો દંડો મારીને પૂછશે કે તમારી સાથે બીજા કોણ કોણ છે, પિલુદ્રાવાળા છે, મોહેદવાળા છે અને રૂપપુરા વાળા છે, તો પોલીસ મારા ઘેર આવશે ને આપણને પકડી જશે. એના કરતા આપણે અહીંથી અત્યારે જતા રહીએ. કાયરો કે દિલ મેં જો બેઠા ડર. અને એ દિવસે જે નાસી ગયા હતા ને ત્યાંથી, હા એ આપણે હતા. આ નાસી જવા વાળા હું એ હતો એમાં, અને આપણે બધા હતા. હું તમને બધાને ભડકાઈને નાઠો હતો. એટલે રાજજી કહે છે જા અત્યારે તમે મહેનત કર. હવે એ દર તું બધાને લઈ ગયો હતો ને, કર મહેનત હવે. સમજાય છે? જે ડરીને ભાગી ગયા એ રહી ગયા, અને જે પહોંચી ગયા એ અરશે અજીમ. साथ आए सो आए सही. आ रही गया था इनके कारण बानी कही. कायरों के दिल में डर था, दिल में मुनाफकी थी, बनाए बातें करे ऊपर. અંદર શું હતું? મુનાફકી. અંદર શું કે બહાર અલગ અને અંદર અલગ. બહાર બોલવાનું સરસ, ના 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 બરાબર છે, કુરબાની તો કરવી જ જોઈએ ને, પણ કોને? તમારે. તમે બધા સાચા છો, તમારે બધાએ કુરબાની કરવી જોઈએ, મારે નહીં. મુનાફક બાહેર દેખાવે બંદગી, માહે કરે કુકર્મ કામ. અંદર જુદું બહાર જુદું. એવા જે મુનાફકો હતા એ અહીંયા આગળ રહી ગયા. एक आशिक इन बात के तन मन दिया बाहर. અને જે 12 જણા હતા કેવા હતા? આશિક. એમને પોતાનું તન મન રાજ્ય પર સમર્પિત કરી દીધું હતું. એવા 12 જણા કોણ હતા એ જોઈએ આપણે. एक लक्ष्मण इनमें. એક લક્ષ્મણભાઈ, કયો ના? લાલદાસજી. કયા ગામના? ઠઠ્ઠાનગર વાળા. યાદ આવે છે ને? ઠઠ્ઠાનગરના લાલ આયા ખાલી હાથ. એ એક લાલદાસજી અગવાઈ કરીને એક એમાં છે, और शेख बदल. અને બીજામાં શેખ બદલ. મુસલમાન હોવા છતાં શ્રીજી પર પૂર્ણ ઈમાન લઈને આવ્યા છે. શું કે છે આ બંનેને શું હતું દિલમાં? सिताब करे पहचावने इनको न परे कल. એમને બેચેની રહી ગઈ છે, કેમ કરીને જલ્દી કામ પતે, કેવી રીતે કરે તો જલ્દી સંદેશો
પહોંચી જાય. ઉતાવળ એમને આવી ગઈ છે. और मुल्ला कायम અને એક કાયમ મુલ્લા चाकर पैसे का નોકરી રાખ્યો તો યાદ આવે છે? કુરાનનું હિન્દીમાં ભાષાંતર કરવા માટે નોકરી રાખ્યો તો, અને એ ભાષાંતર કરતા કરતા ચર્ચા સાંભળી અને શ્રીજી પર એને ઈમાન આવી ગયો. એ મરવા માટે અહીં તૈયાર થઈ ગયો છે. और भी भाई रहे અને सूरत એક के बिम्बट- बाजार એક ભીમભટ્ટ ક્યોના હતા? સુરતના. કયા હતા? વેદાંત પક્ષના આચાર્ય. યાદ આવે છે ને? ભીમભટ્ટ અને શ્યામભટ્ટ. શ્યામભાઈ પાછા જતા રહે અને ભીમભટ્ટ અહીંયા આગળ મરવા માટે આજે તૈયાર છે. भाई सोमजी खंबात से સોમજીભાઈ ખંભાતના સુંદર સાથ હતા, એ પણ મરવા માટે તૈયાર છે. नागजी सूरत से નાગજીભાઈ ઓળખ્યા? ગરીબદાસ ક્યાંના હતા? સુરતના. એ પણ અહીંયા આગળ સીધી સાથે જોડાય છે. અરે લાલદાસજી ટીમમાં જોડાય છે. खिमाई बुंदेलखंड से એક ખીમાઈભાઈ બુંદેલખંડના રાજપૂત હતા, એ પણ અહીંયા આગળ આવી ગયા છે. दयाराम दिल्ली में ने અને દયારામભાઈ દિલ્હીના સુંદર સાથ હતા, ખૂબ સુંદર સેવા કરવા વાળા. એવા દયારામભાઈ અહીં આગળ પોતાની જાતને સમર્પિત કરે છે. चिंतामण ठट्टे में ने ચિંતામણી કબીર પંથના આચાર્ય ક્યાંના હતા? ઠઠ્ઠાનગરના. એક પલક તે ગંગજો નિકસી. એ ચિંતામણીભાઈ શ્રીજી સાથે અહીંયા આગળ સાથ નિભાવે છે. चंचल बड़े ईमान सो એક ચંચલદાસ, એ પણ દિલ્હીના હતા. અપની દુકાન સે ચોરી કર લાવે. શું લઈ આવતા? કાજુ બદામ મેવા પિસ્તા પોતાની જ દુકાનમાંથી. પણ બાપુ પંચાયત રજા નતા હાલતા, ના લઈ જવાય કશું લઈ જવાતું હોય. આપણા ઘરમાં એવું થાય. હવે બધું ઘરમાં કે ભેળી નાખવાનું છે, રોજ ઉઠીને લઈ જાવ છો તો સુંદર જાતને ખવડાવવા માટે તે નહીં. આ ચંચલદાસજી પણ ઘરવાળા ના પડતા એટલે દુકાનમાં કામ કરતા કરતા એક મુઠ્ઠી બદામ ખીચામાં ભરી દે, કાજુની બહેણી ખોલે, કાજુ એક મુઠ્ઠી ભરી દે, અને આ લાવીને સુંદર સાથને આ ખવડાવતા હતા. એ ચંચલદાસજી અહીંયા આગળ તૈયાર છે. रहे दुकान अपनी एजो गंगा राम એક ગંગારામભાઈ ઓળખે ને? ગોવર્ધનભાઈ અટક થયા હતા એટલે પેલા ગંગારામભાઈ મળ્યા હતા. એ ગંગારામભાઈ પણ અહીંયા આગળ શ્રીજી સાથે તૈયાર છે. बनारसी उगाई करे એક બનારસી ભાઈ છે, એમનું કામ હતું ઉઘરાણી કરવાનું. સુંદર સાથ સેવા માટે પણ ધન એકઠું કરતા. ભાઈ કે જેને જે પાવતી બુક લઈને જ ફરે, લાવો ભાઈ 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા. ભાઈ આટલા બધા સુંદર સાથનો ખર્ચો ક્યાંથી કાઢવો? રાજ્ય સાથે આટલો સુંદર સાથ ભેગો થયો હોય, ખર્ચો તો કરવો પડે ને. ક્યાંથી આવે પૈસા? કોણ આપે ભાઈ? બીજો કોણ આપવાનો છે? તો મને એક દયારામભાઈ નું કામ આવી રીતે પૈસાનું કલેક્શન કરવાનું હતું. आपस में मसलत करी जाए जुम्मे मेहजद અંદર 12 જણા, ચલો ભાઈ આપણે જુદા પડી જાઓ. હવે 12 જણા અલગ મીટિંગ કરે કે આપણે શું કરવું. તો કે કામ કરીએ, કાલે આપણે બાદશાહની જે શાહી મસ્જિદ છે, એક મોટી મસ્જિદ હોય જેને જુમા મસ્જિદ કહેવાય, જેમાં બધા લોકો નમાજ પડવા આવે, અને એક હોય શાહી મસ્જિદ, એ મહેલની બાજુમાં જોડે જ હોય. એની અંદર કાંઈક બાદશાહ રોજ જુમા મસ્જિદ સુધી જઈ શકે નહીં. 5 વખતની નમાજ પડવાની હોય. 5 વખત ક્યાં એટલે દૂર દૂર સુધી જાય. એટલે પોતાની બાજુમાં અલગ મસ્જિદ હોય, ત્યાં નમાજ પડે. દરબારના કામ કરતી વખતે પણ 5 વખતની નમાજ તો રોજ પડવી પડે ને. એટલે એ અલગ મસ્જિદ હોય, શાહી મસ્જિદ કે નહીં કહેવાય. એમાં આપણે 5 જણા પહોંચી જઈએ, અને ત્યાં આગળ આપણે હવે મુસલમાન વેશ ધારણ કરી લેવો છે. હવે આપણને કોઈ ચિંતા, લોકો શું કહેશે? શું કહેશે લોકો? આ લોકો મુસલમાન થઈ ગયા એટલું જ કહેશે ને? તો છીએ ભાઈ. મુસલમાનનો અર્થ શું છે? મુસલ્લે ઈમાન, એક અલ્લાહ, એક રાજ્ય ઉપર જેને પૂર્ણ વિશ્વાસ છે એ મુસલમાન. તો આપણે કોણ છીએ? જેને રાજ્ય પર પૂર્ણ વિશ્વાસ હોય એ મુસલમાન. અર્થ તો એ થાય છે આપણે મુસલમાન. હજી બીવો છો બધા બોલતા. અરે શું કામ બીવો છો? નથી વટલાઈ જવાનું. આ વટલાવા નથી આવ્યા તમને. રાજ્યની પાકી ઓળખાણ કરાવવા માટે આવ્યા છીએ. તો એ પ્રમાણે કે છે આપણે એક તો વેશ બદલી અને ત્યાં આગળ પહોંચી જઈએ 5 જણા.
મુસલમાનનો વેશ ધારણ કરી લીધો. કરવાનું હતું, મેં કીધું એમ બડ્યો લેગો, બડ્યો જબ્બો અને માથે ટોપી, પતિ થઈ ગયા મુસલમાન. અહીં આગળ પહોંચી ગયા. ये मसलत करके जाए खड़े महजद में, આવું નક્કી કરીને મસ્જિદમાં પહોંચી ગયા. गावत सनंद जोश में आशिक होने से, ત્યાં આગળ જઈને સનંદો ગાવા લાગ્યા. એક ઇમામ મહેદી આવવા વાળા છે, એ જે સનંદો ઉતર્યા છે ઇમામ મહેદી આવવાની, એ સનંદો ત્યાં જોર જોરથી ગાવા લાગ્યા. इमाम जो महजद का तिनने सुनी पुकार, હવે જે મસ્જિદનો ઇમામ હતો એને અંદર સાંભળ્યું, અરે આ કોણ આવ્યા છે? જે ઇમામ મહેદીને આવવાની વાતો કરે છે, ગાય છે શું? સુંદર સાહેબજી, આપણે બધા અહીંયા આગળ છે ને, આ ચર્ચા ચાલુ થાય ને એ પહેલા અહીંયા આગળ સરસ સરસ કિરંતન ગવાય છે. શું કામ ગવાય છે? ટાઈમ પાસ કરવા. આ ટાઈમ પાસ કરવા માટે નથી, આ આત્મ જાગૃતિ માટેના જ છે. પણ એના શબ્દોને સમજીએ તો. આ 2 કલાક અહીંયા આગળ ચર્ચા થાય, પણ જો શબ્દને ન સમજીએ તો બધું ઉપર થઈને જાય. તો અહીં આગળ 12 મોમીનો સનંદો ગાય છે, અને એ સનંદમાં ઇમામ મહેદી સાહેબને આવવાની જે વાતો છે એ જ્યારે ગાય છે, ત્યારે મસ્જિદનો ઇમામ બહાર આવી અને પૂછે છે, ભાઈ અરે તમે કોણ છો? અને ચહેરા ઉપર જે જોશ છે, જે નૂર છે, એ જોઈને શું બોલે છે? नाम सुनत इमाम का बहुत हुआ खुशहाल, ખુશ થઈ ગયો. मोमिन मुख को देख के મોમિનોના મોઢાને જોઈને. जोश भरे लिए हाल, આ કેવા મોઢા હતા? મરદાલ નહીં, જોશ ભરે, ભય વગરના. રાજ્યની કુરબાન કરવા નીકળ્યા છીએ તો બીક સાની છે, મોઢા પર જોશ ભર્યો છે. અને જોશ માને જોશમાં ઇમામ મહેદીના આવવાની સનંદો ગાય છે. देखे तारा दिन के नजर करे आसमान, અને જોયું કે વાહ ભાઈ વાહ. દેખે તારે દિન કે, દિન એટલે ધરાધાર તારા એમ નહીં, દિન એટલે ધર્મ, દિન એટલે ધર્મ, અને તારે એટલે સર્વશ્રેષ્ઠ વસ્તુઓ, સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓ. કેવા માણસો જોયા મેં આજે? ધર્મના શ્રેષ્ઠ માણસો મેં અહીંયા આગળ જોયા, જે ઇમામ મહેદીનો સંદેશો લઈને આવ્યા છે. रहमत रहमत करके हुए हक सुभान, તરત જેને ઉપર નજર કરી કીધે, ખુદા આ મોમીનો ઉપર મહેર કર, એ ખુદા આ મોમીનો ઉપર મહેર કર. 3 વખત મહેર કર, મહેર કર, મહેર કર એવી વાત કરી. અને એમને કીધું કે ભાઈ ઉભા રહો, હું તમને બાદશાહ સુધી મળવા લઈ જાઉં છું. એટલું તો આપણે જોઈતું હતું. તરત જ આપણને લઈને, કોને? આપણને 12 મોમીનોને લઈ અને એ ઇમામ અંદર જાય છે કે ઉભા રહો તમે. દરબારમાં 2 પ્રકારના બેઠક હોય, એક આમ અને એક ખાસ. જે આમ હોય એમાં સામાન્ય બધા માણસો આવે, ગામમાંથી નગરમાંથી જેટલા માણસો હોય એ બધાને ત્યાં કંઈ પણ વાત કરવી હોય તો બાદશાહને આવે તો એને કહેવાય આમ દરબાર. અને એક હોય ખાસ દરબાર. એ ખાસ દરબારમાં બધાને ના જવા મળે, એમાં જે યોગ્ય વ્યક્તિઓ હોય એ જ જાય. એના દરબારીઓ જે ખાસ ખાસ માણસો હોય ને એ જે બેસે એને કહેવાય ખાસ દરબાર. એ ખાસ દરબારમાં લઈ જાય છે કે તમે ઊભા રહો. અંદર જઈને બાદશાહને કહે છે કે અહીં આગળ ઇમામ મહેદીનો સંદેશો લઈ અને મોમીનો આવ્યા છે, આવો બહાર. ભાઈ મસ્જિદનો ઇમામ હતો, બાદશાહ પાસે ગમે ત્યારે બિના રોકટોક એ જઈ શકતો હતો. અંદર જઈને વાત કરી તો બાદશાહ બહાર આવે છે. मेले लोग तिनके तुम आए काम, અહીંયા શું? अंदर जाके હા, અંદર જઈને કીધું, બોલ દિયા वो बात आगे बढ़ाओ. हाँ, मोमिन तले चबूतरे खड़े जाए निकट, મોમીનો ક્યાં ઉભા રહ્યા છે? એક ચબૂતરો છે, ચબૂતરાના નીચે આપણે 12 મોમીનો ઊભા છીએ. બાદશાહ અંદરથી આવ્યો, આવીને સીધો ઊભો રહ્યો ચબૂતરા પર, આપણા કરતા ઊંચી જગ્યા પર ઊભો રહ્યો. હાથમાં શું છે? રાજદંડ, જેને આશા કીધો છે.
આશા એટલે શું? રાજદંડ. એક દંડ હોય ચાંદીનો અને એનો આગળ મૂઠો હોય, જેના હાથમાં હોય ને એ રાજા કહેવાય, એટલે રાજદંડ કહેવાય. એ રાજદંડ લઈ અને ત્યાં આવી અને બાદશાહ ઊભો રહે છે. जो तब पूछा सुल्तान ने इशारत सो आए। મોઢેથી બોલ્યો નહીં બાદશાહ, પણ 12 મહિનો જોઈને એને કીધું, ઈશારો કર્યો. શું ઈશારો કર્યો? કેમ આવ્યા છો? શાના માટે અહીંયા આગળ તમે આવ્યા છો? એમ પૂછ્યું. આપણે તો બધા જોશમાં હતા. તો મમ્મી શું કે છે? फिर इशारत करे सुल्तान ने, क्या मतलब है तुम? अरे उससे पहले बोल दो मारे. तब इनने जवाब दिया, दिन इस्लाम के आशिक हम। અમે શું કામ આવ્યા છીએ? અમે દીને ઇસ્લામના આશિક છીએ. બાદશાહ બોલ્યું, કેમ આવ્યા છો? તો શું કે છે? અમે ઇસ્લામ ધર્મના આશિક છીએ, એટલા માટે અહીંયા આગળ આવ્યા છીએ. कछु मतलब ना कहो, कछु मांगो मुझसे। અરે બાદશાહ ભાઈ બહુ છોડ દિયા. ફરી બાદશાહે પૂછ્યું કે ભાઈ કામ શું છે? તો કે કશું જ નહીં, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલ અલ્લાહ, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. અમે એક અલ્લાહ ઉપર ઈમાન લાવીને તમારી પાસે આવ્યા છીએ. બાદશાહ કહે છે બરાબર, બીજું શું જોઈએ છે? તમે આવ્યા એને એમ કે ફકીર આવ્યા છે. દરબારમાં હંમેશા ફકીરો જાય. શું કામ? માંગવા. ફકીરો એટલે શું? આપણા જેમ હિન્દુઓમાં સંતો ભીખ માંગવા જે ભિખારીઓ આવે, એમ એમને ફકીરો આવે. કુરાનમાં એવું લખ્યું છે કે મોમીનોએ અરે મુસલમાનોએ એમની આવકનો હિસ્સો દાન કરવો, જકાત કરવાનો. તો આમ જે ફકીરો હોય એ જકાત લેવા માટે, ઉઘરાવા માટે આવે. તો બાદશાહને એમ કે આ બધા પૈસા ઉઘરાવા માટે આવે છે, એમાં 12 જણા પૈસા ઉઘરાવા માટે આવ્યા છે. અમને કીધું કેમ આવ્યા? તો કે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ, અલ્લાહુ અકબર. અમે એક અલ્લાહ તાલા પર વિશ્વાસ લઈને આવ્યા છીએ તમને મળવા માટે. બાદશાહ કે કેમ આવ્યા છો? કશુંક માંગો. તો કે અમારે દીને ઇસ્લામ સિવાય બીજું કશું જોઈતું જ નથી. બાદશાહ કહે છે હજુ કઈ કામ હોય તો તમે કહો. कया एक बात मांगत, रूबरू बातें करे तुमसे। ત્યારે મોમીનો કહે છે કે હે બાદશાહ, અમે તારી પાસે એક વાત માંગીએ છીએ. અમારે તારી સાથે એકાંતમાં વાત કરવી છે. જે અમે 12 અને સામે તું બોલે અમે સાંભળીએ, અમે બોલીએ તું સાંભળીએ. આપણે અંદર અંદર વાત કરવી છે, બીજો કોઈ વચ્ચે આવવો જોઈએ નહીં. બોલ, આટલું અમે માંગીએ છીએ, આ સિવાય અમારે બીજું કશું જોઈતું નથી. फिर मोमिन से पूछिया, कछु और कहो सबब। અરે ભાઈ કે બીજું કે ચલો ઠીક વાત છે. એ વાત બાદશાહ કહે કે હા વાત તો સાચી છે, ચલો મને એમની સાથે વાત કરવામાં કશો વાંધો નથી. એ કે બીજું કંઈ હજુ જોઈતું હોય તો તમે માંગો. तुम्हें तो कहा सुनाया, हम ना ही मुर्दार का मतलब। મોમીન કહે છે અમારે આ મુર્દાર શું છે? આ જગતનું ધન સંપત્તિ, એસો આરામ